ओम नमो भगवते वासुदेवाय। 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 स्कंद 1 अध्याय 3 श्लोक संख्या 24। अवतारा ये संख्येया हरे सप्पनिधे बीजा यथा विनाशिनः कुल्या सरसस्यु सहस्रशः। शब्दार्थ, अनुवाद तथा भावार्थ कृष्ण कृपा मूर्ति श्री श्रीमद एसी भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद द्वारा। शब्दार्थ अवताराः अवतारो नक्की असंख्येया असंख्य हरे हरिना सत्वनिधे सत्वगुण सागर बीजाः हे ब्राह्मणों यथा जेवी रीते अविनाशिनः अक्षय कुल्याः झरणा सरसः मोटा सरोवरोना शिव छे सहस्रशः हजारों। अनुवाद। हे ब्राह्मणों, कोई अक्षय जળ સ્ત્રોતમાંથી વહેતા અસંખ્ય ઝરણાઓની માફક ભગવાનના અવતારો અસંખ્ય છે। આવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના અવતારોની અહીં આપેલી યાદી સંપૂર્ણ નથી। બધા અવતારોનું એકમાત્ર આંશિક દર્શન છે। વીતેલા યુગોના શ્રી હયગ્રીવ, હરિ, હંસ, કૃષ્ણિગર્ભ, વિભુ, સત્યસેન, वैकुंठ, सार्वभौम, विश्वक्षेण, धर्मसेतु, सुधामा, योगेश्वर, बृहद्भानु અને બીજા પણ ઘણા અવતારો છે। મહારાજ પ્રહલાદે તેમની પ્રાર્થનામાં કહ્યું છે, હે મારા ભગવાન, જળચરો, વનસ્પતિ, પેટે ચાલતા સરીસૃપ પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો, દેવતાઓ
વગેરે જેટલી પણ યોનિઓ છે એટલા અવતાર ભક્તોના પાલન માટે અને દુષ્ટોના વિનાશ માટે આપ ધારણ કરો છો. આ પ્રમાણે જુદા જુદા યોગોની આવશ્યકતા અનુસાર તમે અવતાર ધારણ કરો છો. કળિયુગમાં તમે ભક્તના છુપા સ્વરૂપે અવતાર લીધો છે. કળિયુગમાં ભગવાનનો આ અવતાર ભગવાન ચૈતન્ય મહાપ્રભુ રૂપે છે. ભાગવતમમાં અને બીજા શાસ્ત્રોમાં બીજી અનેક જગ્યાઓ જ્યાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના અવતારના સ્પષ્ટ ઉલ્લેખ કરાયેલા છે. બ્રહ્મસૂત્રોમાં પણ પરોક્ષ રીતે એમ કહેલું છે કે શ્રી રામ, નૃસિંહ, વરાહ, મત્સ્ય, કુર્મ જેવા ભગવાનના અનેક અવતારો હોવા છતાં કેટલીક વાર ભગવાન પોતે જ અવતરે છે. માટે ભગવાન કૃષ્ણ અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ ફક્ત અવતારો જ નથી, પરંતુ બધા અવતારોનું ઉદ્ભવ સ્થાન છે. હવે પછીના શ્લોકમાં આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવશે. આ રીતે ભગવાન એવા અસંખ્ય અવતારોના અકૂટ સ્ત્રોત છે જેમનો ઉલ્લેખ હંમેશા કરવામાં આવતો નથી, પરંતુ કોઈ જીવાત્મા માટે કરવા અશક્ય હોય એવા અસાધારણ પરાક્રમોથી આવા અવતારો જુદા કરી આવે છે. ભગવાનના પ્રત્યક્ષ અને પરોક્ષ શક્તિપ્રદ અવતારોને ઓળખવા માટેની આ એક સામાન્ય કસોટી છે. ઉપર જણાવેલા કેટલાક અવતારો લગભગ પૂર્ણ અંશો છે. દાખલા તરીકે કુમારોને દિવ્ય જ્ઞાનની શક્તિ બક્ષેલી છે. શ્રી નારદને ભક્તિની શક્તિ આપવામાં આવી છે. મહારાજ પૃથુ વહીવટી કાર્યની સત્તાથી સંપન્ન તેવા અવતાર છે. મત્સ્ય અવતાર એ ભગવાનનો પ્રત્યક્ષ પૂર્ણાંશ છે. તેવી જ રીતે ધોધમાંથી અવિરત પાણી વહ્યા કરે છે, તેમ ભગવાનના અસંખ્ય અવતારો વિશ્વમાં અટક્યા સિવાય સતત થતા રહે છે. ઓમ જ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપકદા મह्यं દદાતિ સપદાંતિકં. વંદે શ્રી ગુરુ શ્રીપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગજાतं સહગન રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં श्री राधा कृष्ण पादान सहगन ललिता श्री शाखान्वितांश्च अजानुलंबित भुजो कनकावधातो संकीर्तनैक पितरो कमलायताक्षो विश्वंभरो विजवरो युगधर्मपालो वंदे जगद्गुरो करुणावतारो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. तो आज एक विशेष दिन છે. ખરેખર ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયમાં આજનો દિવસ જે છે એ નવું વર્ષ ગુરુ પૂર્ણિમા. કેમ કે ગૌડીય વૈષ્ણવ ભક્તો ગૌરાબ્દ કેલેન્ડર નું પાલન કરે છે અને ગૌરાબ્દ કેલેન્ડર અનુસાર ગૌર પૂર્ણિમા વર્ષનો પ્રથમ દિવસ. તો કેમ આજનો દિવસ બહુ મહત્વપૂર્ણ છે? તો આજે આજથી 500 વર્ષ પહેલા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ નવદીપ માયાપુરમાં પ્રકટ થયા. તો એવી આપણે શ્લોકમાં સાંભળ્યું કે ભગવાનના અસંખ્ય અવતારો છે. અસંખ્ય અવતારો. ચૈતન્ય મહાપ્રભુ સમજાયું કે ભગવાનના અવતારો 6 પ્રકારના હોય છે. કેટલા? 6 પ્રકારના. કોઈને ખ્યાલ છે? ચૈતન્ય મહાપ્રભુએ રૂપ ગોસ્વામીની શિક્ષામાં સમજાવ્યું કે ભગવાનના અવતારો જે છે 6 પ્રકારના હોય છે. કેટલા? કોઈને ખ્યાલ છે કયા 6 પ્રકાર? युगा अवतार, लीला अवतार, मनमंता अवतार, सत्यावेश अवतार, गुणावतार અને છઠ્ઠો પુરુષાવતાર. દુર્ભાગ્યવશ જો કોઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભારતની ક્રિકેટ ટીમમાં કેટલા બેટ્સમેન ને કેટલા બોલર ને કેટલા ઓલરાઉન્ડર છે, તો એક સાથે જોરથી બધાનો જવાબ મળે કે ના મળે? શું ડ્રીમ 11 શું છે? હું આઉટડેટેડ થઈ ગયો.
જે પણ હોય, દુર્ભાગ્ય છે કે ભારતની મહાન સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, જે ભગવાનના અવતારોને કેન્દ્રમાં રાખીને જીવન જીવતી હતી, અત્યારે લાકડાનો ટુકડો લઈને કોઈ વ્યક્તિ જોરથી એને ફટકારી શકે એવા વ્યક્તિઓને ભગવાન રૂપે પૂજીને ખોટી દિશામાં લઈ ગઈ છે. જેનું કોઈ મૂલ્ય નથી, જે વસ્તુનું, એ વસ્તુનું મૂલ્ય આંકન કરીને સમય બગાડી છે. તો ભગવાનના 6 અવતારો છે: ગુણા અવતાર, લીલા અવતાર, મન્વંતર અવતાર, શક્તિ આવેશ અવતાર, પુરુષ અવતાર અને યુગા અવતાર. તો ભગવાન અસંખ્ય અવતારોથી પ્રકટ થાય છે. જે રીતે એનું વર્ણન છે ઉદાહરણ રૂપે કે જે રીતે વિશાળ અક્ષય જળ સ્ત્રોત હોય તો એ સ્ત્રોતમાંથી અનેક ઝરણાઓ હોય. જ્યાં જગ્યા હોય ત્યાંથી ઝરણું વહે, તો એ ઝરણાની ગણતરી છે થઈ શકે નહીં. એવી રીતે ભગવાન જે છે એ અપાર અનંત છે અને ભગવાનના અવતારો પણ અસંખ્ય છે, એની ગણતરી થઈ શકે નહીં. તો શું છે અવતાર? ભગવાન કેમ અવતાર ગ્રહણ કરે છે? પ્રશ્ન થઈ શકે. અવતાર એટલે શું? તો ભગવદ ગીતાનો પ્રસિદ્ધ શ્લોક છે, જે તો બધાને ખ્યાલ જ હશે. ભગવદ ગીતાના 2 પ્રસિદ્ધ શ્લોક કયા? બધા બોલો જોરથી. વિનાશાય ચ દુષ્કૃતા સંભવામિ યુગે. આ 2 શ્લોક પણ ભૂલે ચૂકે યાદ રહી ગયા કે ટીવી બાકી પણ યાદ રહે. ભગવદ ગીતાનો 1 શ્લોક પણ યાદ ના હોય જો તો ટીવી પર બહુ આવતા 2 શ્લોક યાદ રહી ગયા. તો ભગવાનના અવતારનું કારણ છે જે ભગવાન ભગવદ ગીતાને બતાવે છે. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ભગવાન કહે છે કે હું પોતે પ્રકટ થાઉં છું. કેમ ભગવાનને પ્રકટ થવું પડે છે? કેમ પ્રકટ થવું પડે છે? જેમ કે કોઈ બી ગામ, કોઈ બી સિટીની અંદર દંગા ફસાદ થાય તો કોને પ્રકટ થવું પડે? હા, બહુ મોટા સ્તરે દંગા ફસાદ થાય તો હોમ મિનિસ્ટર આવવું પડે ને, વડાપ્રધાને ઇન્ટરવ્યુ કરવું પડે ને. કેમ? કેમ કે આખા સમાજની વ્યવસ્થા દંગા ફસાદ કરીને લડીને એકબીજાને મારવા માટે છે નહીં, સુખ શાંતિથી રહેવા માટે છે. તેવી રીતે ભગવાન પ્રકટ થાય છે જ્યારે આ ભૌતિક સૃષ્ટિનું વાસ્તવિક જે કાર્ય છે જેના માટે એમણે આ ભૌતિક સૃષ્ટિ બનાવી છે, એનું ખંડન કરવાવાળા લોકો એકત્ર થાય છે ત્યારે ભગવાન એમનો સંહાર કરવા માટે પ્રકટ થાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત, ગ્લાનિ થાય છે, ધર્મની ગ્લાનિ, ત્યારે ભગવાન પ્રકટ થાય છે અને પાછું ધર્મનું સ્થાપન કરે છે. કેવી રીતે કરે છે? પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં. વિનાશાય ચ દુષ્કૃતાં, દુષ્કૃતિ. ભગવાન શ્રી કૃષ્ણ છે કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, જે વૃંદાવનમાં પ્રકટ થાય છે ભગવાન અને દિવ્ય લીલાઓ કરે છે. પણ જે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર નથી માનતા, એનો અસ્વીકાર કરે છે અને નાસ્તિક જીવન જીવે છે અને ભગવાનના ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરે છે, શાસ્ત્રની અવહેલના કરે છે, એવા દુષ્કૃતિઓને સંહાર કરીને ભગવાન સ્થાપિત કરે છે કે વાસ્તવમાં નિયંતા હું છું. કોણ? ભગવાન છે. જે લોકો ખોટી રીતે સમાજની અંદર ઉત્પાદ મચાવીને સમાજ પર નિયંત્રણ પ્રાપ્ત કરવાનો, ઈશ્વરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, જેને એક શબ્દમાં અસુર કહેવાય, એવા લોકોનો ખાત્મો કરવા માટે, દુષ્કૃતિ લોકોનો ખાત્મો કરવા માટે ભગવાન પ્રકટ થાય છે. એટલે ભગવાન અનેક અવતારો છે, લીલા અવતારો, મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ. દરેક અવતારની અંદર ભગવાન અલગ અલગ અસુરોનો વધ કરવા માટે પ્રકટ થાય છે. જેમ કે નૃસિંહ અવતાર છે તો ભગવાન શેના માટે પ્રકટ થાય છે? કોનો વધ કરવા માટે? હિરણ્યકશિપુ વક્ષઃ. નૃસિંહમાં ભગવાન પ્રકટ થાય છે હિરણ્યકશિપુનો વધ કરવા માટે. કેમ કે હિરણ્યકશિપુએ ઘોષણા કરી હતી
કે આ બ્રહ્માંડનો સર્વેસર્વા કોણ છે? બ્રહ્માંડનો સર્વેસર્વા કોણ છે? હું પોતે છું. આપણે બધા ઓછા વત્તા અંશે ભૌતિક જગત પર આધિપત્ય બનાવવા માંગીએ છીએ. આપણે ઈચ્છે છે કે વધારે વધારે મારું સામ્રાજ્ય છે ફેલાય, મારી ધન સંપત્તિ ફેલાય, મારું વર્ચસ્વ ફેલાય, મારી શક્તિ ફેલાય. તો હિરણ્યકશિપુ હતા એ અસુરોના સૌથી શ્રેષ્ઠ નેતા હતા. આધુનિક અસુરો જે છે એ એમની સામે બહુ મચ્છર સમાન છે, પણ એક બહુ મહાન અસુર હતા. અસુરવર્ય, પ્રહલાદ મહારાજ એમને અસુરવર્ય નામથી સંબોધિત કર્યા કે અસુરોમાં શ્રેષ્ઠ, મતલબ કે સૌથી ખરાબમાં ખરાબ વ્યક્તિઓમાં શ્રેષ્ઠ પ્રહલાદ મહારાજે ઉપમા આપી. તો હિરણ્યકશિપુ જ્યારે એવી ઘોષણા કરી કે હું જ ઈશ્વર છું અને બાકી કોઈ ભૌતિક જગતનું નિયંતા નથી, હું જ નિયંતા છું, અને ભૌતિક જગત પર જાણે હિરણ્યકશિપુએ પોતાનું વર્ચસ્વ સ્થાપન કરવાનો પ્રયત્ન કર્યો. તો અને પ્રહલાદ મહારાજ જે ભગવાનના શુદ્ધ ભક્ત હતા, એમને પ્રતાડના કરી ત્યારે ભગવાન હિરણ્યકશિપુને મારવા માટે નૃસિંહમાં રૂપે પ્રકટ થયા. અને એને હિરણ્યકશિપુના હાડકા તોડી નાખીને એને દેખાડી દીધું કે કોણ છે ભગવાન, કોણ છે ઈશ્વર. તો જ્યારે અસુરો ભૌતિક જગતની અંદર દંભપૂર્વક ભગવાનની સત્તાને ચેલેન્જ કરે છે, ભગવાનની સત્તાને વિરોધ કરે છે, ભગવાનનું શરણ સ્વીકાર કર્યા વગર દુષ્કૃતિ બનીને સમાજને ઉત્પાદિત કરે છે, ત્યારે ભગવાન અવતરિત થાય છે. અને જ્યારે ભગવાન અવતરિત થાય છે ત્યારે હોલસેલ અસુરોનો સંહાર કરે છે, જેથી કરીને પાછું ધર્મનું સ્થાપન થઈ શકે. તો ભગવાન શ્રી કૃષ્ણ પણ જ્યારે પ્રકટ થાય છે 5000 વર્ષ પહેલા, ત્યારે ભગવાન બાળ સ્વરૂપે વૃંદાવનમાં અદ્ભુત લીલાઓ કરે છે, પણ સાથે સાથે ત્યાં પણ અનેક અસુરોનો ખાત્મો કરે છે. પૂતના, અઘાસુર, બકાસુર, કંસ, જરાસંઘ, અનેક અસુરોનો ભગવાન કૃષ્ણ લીલાની અંદર સંહાર કરે છે. અને સાથે સાથે ભગવાન કૃષ્ણ અસુરોના સંહાર કરતા કરતા વૃંદાવનની અંદર પરિત્રાણાય સાધુના, મતલબ કે એમના ભક્તો, શુદ્ધ ભક્તો સાથે વૃંદાવનમાં અદ્ભુત લીલાઓ કરે છે. ભગવાન એ અદ્ભુત લીલાઓનું પ્રદર્શન કરે છે અને ભગવાન ઈચ્છે છે કે એ લીલાઓને સાંભળીને, એ લીલાઓનું મહત્વ સમજીને આપણે એમના પ્રત્યે આકૃષ્ટ થઈએ, ભગવાનના પ્રત્યે આકૃષ્ટ થઈએ. વાસ્તવમાં ભગવાનને અસુરોને મારવામાં એટલો આનંદ નથી આવતો. અસુરો વાસ્તવ ભગવાનના અંશો જ છે, પણ કેમ કે એ ભગવાનના ભક્તોને હાનિ કરે છે, ભગવાનના કાર્યક્રમ જે જીવાત્માને બદ્ધાવસ્થામાંથી મુક્ત કરાવીને પાછું એમની ભક્તિમાં સ્થિત કરવા માટેનો ભગવાનનો કાર્યક્રમ છે, એની અંદર બાધા ઉત્પન્ન કરે છે. એટલા માટે ભગવાન અસુરોનો સંહાર કરે છે. ભગવાનના ભક્તોને હેરાન કરવા માટે ભગવાન અસુરોનો સંહાર કરે છે. મતલબ કે ભગવાનને એમના ભક્ત બહુ પ્રિય છે. કેટલા પ્રિય છે? કેટલા પ્રિય છે ભગવાન એમના ભક્ત? ભગવાનને એમના ભક્ત એટલા પ્રિય છે કે ભગવાન જે પોતે સ્વતંત્ર છે, ભગવાન એટલા માટે ભગવાન છે કેમ કે બધા કરતા સર્વોપરી છે અને બધા કરતા સ્વતંત્ર છે, એમના ઉપર કોઈ નિયંતા છે નહીં, એટલા માટે ભગવાન છે. તો એ ભગવાન પોતે કહે છે કે અહમ ભક્ત પરાધીનો. ભાગવતમની અંદર વર્ણન આવે છે જ્યારે અમરીશ મહારાજ પાછળ દુર્વાસા મુનિ એમને હેરાન કરે છે, ત્યારે દુર્વાસા મુનિની પાછળ ભગવાન સુદર્શન ચક્ર છોડે છે અને સુદર્શન ચક્રથી ભાગતા ભાગતા દુર્વાસા મુનિ આખા ભૌતિક જગતના બધા દેવી દેવતાઓના શરણે જાય છે અને કોઈ એમાંથી એમને છુટકારો આપી શકતા નથી. અને છેલ્લે ભગવાનના શરણે જાય છે, વિષ્ણુના શરણે જાય છે. અને ભગવાન વિષ્ણુ કહે છે કે મારા હાથમાં પણ નથી. શું? મારા હાથમાં પણ નથી આ સુદર્શનને પાછું કહેશું. ભગવાનનું મહાન છે સુદર્શન. તો કે ભગવાન કે મારા હાથમાં પણ નથી. કેમ? કેમ કે ભગવાન કહે છે અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્ત
હું સ્વતંત્ર નથી. ભગવાન કહે છે હું સ્વતંત્ર નથી, હું મારા ભક્તના અંતરમાં છું, ભક્તના કહેવા અનુસાર હું જીવું છું. તો ભગવાન શ્રી કૃષ્ણ જે પોતે સર્વોપરી છે, અનેક અવતારો ગ્રહણ કરીને પોતાનું ઐશ્વર્ય સ્થાપિત કરે છે, પોતાની સર્વોપરિતા સ્થાપિત કરે છે, પણ ભગવાન પોતે જે સર્વોપરી છે એ કહે છે કે હું મારા ભક્તને પરાધીન છું. તો આ ભગવાનની એમના ભક્તો પ્રત્યેની પરાધીનતા છે, એની જે લીલા જે છે એ સૌથી અદ્ભુત લીલા છે, જે ભગવાન વૃંદાવનમાં એમના ભક્તો સાથે આવીને પ્રદર્શિત કરે છે. યશોદા માતાની સાથે ભગવાન લીલા કરે છે, જેના અંતર્ગત ભગવાન જે કોઈની પકડમાં નથી આવતા, એ ભગવાન યશોદા માતાથી ડરીને ભાગે છે. યશોદા માતા લાકડી લઈને એની પાછળ પડે છે, અને જે ભગવાન આખા વિશ્વને ભગાવે છે, આખા વિશ્વને દોડાવે છે, એ ભગવાન એમના ભક્તના પ્રેમના દ્વારા દોડે છે. તો આ ભગવાનની સર્વોપરિતા દેખાડે છે કે ભગવાન પૂર્ણ રૂપે શક્તિશાળી હોવા છતાં, પૂર્ણ રૂપે પૂર્ણ ઐશ્વર્યવાન હોવા છતાં, પૂર્ણ રૂપે એમની પાસે બધું જ સંપત્તિ, ધનવાન, પૂર્ણ રૂપે બધા પ્રકારના ઐશ્વર્ય હોવા છતાં ભગવાન એનો ક્યારે દુરુપયોગ કરતા નથી. આપણી પાસે થોડી શક્તિ, થોડો પાવર જો આવી જાય તો આપણે એનાથી બીજાનું શોષણ કરીએ, ગર્વિત થઈને બીજાનું શોષણ કરીએ. પણ ભગવાન એટલા માટે ભગવાન છે કે આ બધી વસ્તુઓ હોવા છતાં પૂર્ણ રૂપે ભગવાન જે છે એ શોષણ વૃત્તિથી મુક્ત છે. હંમેશા એમના અંશ જે છે જીવાત્મા એનું હિત ઈચ્છે છે, અને હંમેશા ભગવાન ઈચ્છે છે કે જીવાત્મા જે ભૌતિક જગતની અંદર ભટકી ગયા છે એ કોઈને કોઈ રીતે પાછી એમની વાસ્તવિક સ્થિતિને ઓળખીને ભગવાનની સેવામાં નિયુક્ત થાય, તેથી કરીને હંમેશા સુખી થઈ શકે. તો એટલા માટે ભગવાન એમના ભક્તો સાથે વૃંદાવનની અંદર મધુર લીલાઓ કરે છે, એવી અનેક લીલાઓ કરે છે. અને આ લીલાઓ એટલી અદ્ભુત છે કે એને સમજવી બહુ મુશ્કેલ છે. ભગવાનની લીલાઓને, ખાસ કરીને વૃંદાવનની લીલાઓને સમજવી બહુ મુશ્કેલ છે, કેમ કે એ પરમ નિયંતા બાળ સ્વરૂપે સામાન્ય બાળકની જેમ વર્તન કરે છે. તો આખા બ્રહ્માંડના જે રચયિતા છે બ્રહ્માજી, એ પણ પોતું ખાઈ જાય છે. એ કેવી રીતે સંભવ છે કે ભગવાન ઓમ નમો ભગવતે વાસુદેવાય જન્માદિ અક્ષયત, તેમાંથી બધું પ્રકટ થાય છે, એ બધી વસ્તુના સ્ત્રોત છે, એ ભગવાન કેવી રીતે એક સામાન્ય ગામડાની અંદર ગોપાળની જેમ રહીને ગાયો ચલાવે છે. કોઈ સામાન્ય ભરવાડ હોય, આપણને ક્યારે એવું લાગે કે ભગવાન છે, આખા સૃષ્ટિનો નિયંતા છે? ક્યારે ના લાગે. તો બ્રહ્માજી જે આખા બ્રહ્માંડના રચયિતા છે, એ પણ ગોતું ખાઈ જાય છે કે કેવી રીતે ભગવાન સામાન્ય બાળક હોઈ શકે, અને બ્રહ્મોની વિમોહન લીલા થાય છે. ઇન્દ્રદેવ પોતે ગોતું ખાઈ જાય છે, જે બધા દેવતાઓના રાજા છે ઇન્દ્રદેવ પોતે ગોતું ખાઈ જાય છે. એવી રીતે સામાન્ય બાળક જે છે ભગવાન હોઈ શકે, અને ભગવાન ગોવર્ધન લીલા કરીને ઇન્દ્રદેવનું જે ગર્વ છે એને ખંડિત કરે છે. તો ભગવાનની આવી અદ્ભુત લીલા સમજવી બહુ મુશ્કેલ છે, ખાસ કરીને સામાન્ય જીવાત્મા માટે. ભગવાન કહે છે ભગવદ ગીતાની અંદર, કોણ એને સમજી શકે છે? કયા શ્લોકમાં કહે છે ભગવાન? ભગવાનને સમજવાની યોગ્યતા શું છે? ભક્ત્યામામ અભિજાનાતિ યાવન યશ્યાસ્મિ તત્વતઃ. ભગવાનને તત્વતઃ સમજવા મતલબ એકમાત્ર ભક્ત સમજી શકે છે. અને તત્વ તો કોણ સમજી શકે છે? બહુનામ જન્મનામ યન્તે જ્ઞાનવાન મામ પ્રપદ્યન્તે. ભગવાન કહે છે મનુષ્યાનામ સહસ્રેષુ કશ્ચિત તતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિદ યો વેત્તિ મામ તત્વતઃ. મતલબ હજારો મનુષ્યોમાંથી કોઈ એક મનુષ્ય મને સમજવાનો પ્રયત્ન કરે છે, એને આવા હજારો સહસ્ત્ર મનુષ્યમાંથી કોઈ એક મનુષ્ય મને તત્વતઃ સમજી શકે છે. તત્વતઃ મતલબ વાસ્તવમાં સમજી શકે છે, સત્ય રૂપે સમજી શકે છે. અને તત્વ તો કોણ સમજે? ભક્ત. ભક્ત્યામામ અભિજાનતિ યાવન યોષ્યાસ્મિ તત્વતઃ. તત્વતઃ માત્ર ભગવાનના ભક્ત જ ભગવાનને સમજી શકે છે. તો ભગવાનની આવી અદ્ભુત લીલા સમજવી બહુ દુર્લભ છે, બહુ મુશ્કેલ છે. જ્યાં સુધી ભગવાનના ભક્તોની કૃપા નથી, જ્યાં સુધી ભગવાનની કૃપા નથી, ત્યાં સુધી ભગવાનની ગુહ્ય લીલાઓને સમજવી બહુ મુશ્કેલ છે.
એટલા માટે આખા દુનિયાની અંદર લોકોને હજારો વર્ષોનું જ્ઞાન છે. હા, આજે ખાસ કરીને આધુનિક યુગ જે છે ને ઇન્ફોર્મેશન એજ કહેવામાં આવે છે. ઇન્ફોર્મેશન એજ મતલબ દર સેકન્ડે દુનિયાના કયા ખૂણામાં શું કાર્ય થઈ રહ્યું છે તરત આપણા મોબાઈલની અંદર પ્રકટ થઈ જાય છે, આપણને ખ્યાલ આવી જાય છે. આપણા પડોશીને ત્યાં શું થાય છે આપણને ખબર નહીં પડતી, પણ દુનિયાના બીજે છેડે શું થાય છે આપણને ખબર પડી જાય છે. હા, જે વસ્તુની જાણકારી આપણા જીવનમાં કોઈ ફરક કરતી નથી એ વસ્તુની જાણકારી આપણને દુનિયાભરની હોય છે, પણ ભગવાનનું તત્વજ્ઞાન જે વાસ્તવમાં આપણા જીવનનો આધાર છે, ભગવાન, એનું તત્વજ્ઞાન બહુ ગુહ્ય છે. મોટાભાગના લોકોને ખબર છે નહીં, કેમ કે ભગવાનના 6 અવતાર વિશે આપણે ચર્ચા કરી. ભગવાનનો અવતાર શું છે એના વિશે બી સામાન્ય જગત માહિતી નથી. આપણે પ્રયોગ કરવો તો કરી શકીએ. રસ્તા પર જઈને કોઈ બી સામાન્ય ચાલતા વ્યક્તિને પૂછી શકીએ ભગવાનના કેટલા અવતારો છે, કે ભગવાનના 10 અવતારો કયા કયા છે. 100% પોતું ખાસે ને ખાસે. ઇવન રામાયણ ની અંદર સીતા કોણ છે, લક્ષ્મણ કોણ છે, રામના કેટલા ભાઈઓ હતા, સામાન્ય પ્રશ્ન પૂછવા આધુનિક જગતમાં તો પણ હોતું ખાસે. તો ભગવાનનું જ્ઞાન છે બહુ ગુહ્ય છે, અદ્ભુત છે, અને એનું સમજવું સામાન્ય જીવાત્મા માટે મુશ્કેલ છે. કેમ કે જ્યાં સુધી વ્યક્તિ ભગવાનના ભક્ત નથી બનતા ત્યાં સુધી ભગવાન એમને પ્રકટ કરતા નથી. જ્યાં સુધી વ્યક્તિ ભગવાનને શરણાગત નથી થતા ત્યાં સુધી ભગવાન પોતે એમને પ્રકટ કરતા નથી. તો ભગવાનની વૃંદાવન લીલાઓ જે છે એ બહુ જ ગુહ્ય અને અદ્ભુત છે. એટલી અદ્ભુત છે કે ભગવાનના અવતાર અનંત શેષ એ છે બલરામ, એ ભગવાનના અવતાર છે અને એમના અનંત શીર્ષ છે. અનંત શીર્ષ બલરામ ભગવાનના અનંત શીર્ષ છે, અનંત શેષ અવતાર. અને અનંત શેષ અવતાર અનંત શીર્ષ સાથે અનંત કાળથી ભગવાનના ગુણગાન કરી રહ્યા છે તો પણ કહે છે કે એમને મુખ જે છે ઓછા પડે છે. એટલી ભગવાનની લીલા છે, અદ્ભુત છે. ભગવાનના કાર્ય છે, અદ્ભુત છે. એટલા અદ્ભુત છે કે ભગવાન પોતે પણ સમજી શકતા નથી. બોલો, ભગવાનના કાર્ય ભગવાન પોતે પણ સમજી શકતા નથી, એટલા અદ્ભુત છે. આવું કેવી રીતે સંભવ હોય? ભગવાનના કાર્ય ભગવાન પોતે નથી સમજી શકતા. એટલા માટે ભગવાન છે કેમ કે અચિંત્ય છે, એમની શક્તિ અચિંત્ય છે, એમની લીલાઓ અચિંત્ય છે. તો ભગવાન પોતાને સમજવા માંગે, પોતે કોણ છે, કેમ એમના ભક્તો એમની સાથે લીલામાં આટલા બધા પ્રેમપૂર્વક એમની સેવા કરવા માટે તત્પર છે. ભગવાન પોતે જ્યારે જાણવા માંગે ત્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપે પ્રકટ થાય છે. ભગવાન વિચારે છે કે આ શું કારણ છે કે મારી અંદર એવા તો કેવા અદ્ભુત ગુણ છે જેનાથી મારા ભક્તો, કરોડો અજબ ભક્તો, અસંખ્ય ભક્તો મારા પ્રત્યે આટલા આકૃષ્ટ થાય છે. કેમ કે ભગવાન કૃષ્ણનું ચિત્ર તમે જોયું હશે તો એની અંદર ભગવાન બાળ સ્વરૂપે અંગૂઠો ચૂસે છે. જોયું છે ચિત્ર? અંગૂઠો ચૂસે છે. તો ભગવાન વિચારે છે કે મારા ચરણારવિંદમાં એવો તો શું આનંદ છે કે મારા ભક્તો એના માટે પોતાનું પૂરું જીવન સમર્પિત કરી રહ્યા છે. મારા અંતરંગ ભક્તો જે છે મારામાં એવું તો શું આકર્ષણ જુએ છે, મારામાં એવા તો શું ગુણો જુએ છે, મારામાં એવી તો શું મધુરતા જુએ છે કે મારા માટે આટલું બધું સમર્પિત કરી રહ્યા છે કે મારે એમના પરાધીન થવું પડે છે, ત્યાં સુધી મને વિવશ કરે છે. તો મારામાં એ ગુણ શું છે? તો જ્યારે ભગવાન આવું વિચારે છે ત્યારે ભગવાન એ જાણવા માટે કે ભગવાન તો વિષય છે, એમના ભક્તોના વિષય છે, તો ભગવાન જ્યાં સુધી ભક્તની સ્થિતિમાં ના આવે ત્યાં સુધી કૃષ્ણની મધુરતા છે, કૃષ્ણના જે ગુણો છે એને આસ્વાદન કરી શકે નહીં.
તો એટલા માટે ભગવાન એ આસ્વાદન કરવા માટે ભગવાન પોતાના ગુણોથી આકર્ષિત થઈને પોતાની મધુરીમાંથી આકર્ષિત થઈને એનું આસ્વાદન કરવા માટે ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપે પ્રગટ થાય છે, ભક્તના સ્વરૂપે પ્રગટ થાય છે. તો આ બહુ ગુહ્ય તત્વ જ્ઞાન છે, બહુ ગુહ્ય વસ્તુ છે. ભગવાન પોતે ભક્તના સ્વરૂપે પ્રગટ થાય છે કૃષ્ણની ભક્તિ કરવા માટે. તો એનાથી આપણને અંદાજો આવી શકે કે ભગવાન કૃષ્ણની ભક્તિ કેટલી શક્તિશાળી છે, કે કેટલી અદ્ભુત છે, કે ભગવાન પોતે એનું આસ્વાદન કરવા માંગે છે. શ્રીલ પ્રભુપાદ ભક્તિ રસામૃત સિંધુ નામક પુસ્તકની શરૂઆતમાં લખે છે, કૃષ્ણ સર્વશક્તિશાળી છે, એમાં કોઈ શંકા છે? કોઈ શંકા નથી. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને સર્વશક્તિશાળી છે. પણ પ્રભુપાદજી એવું અદ્ભુત વાક્ય લખે છે કે ભગવાન કરતા પણ શક્તિશાળી શું છે? ભગવાન કરતા પણ શક્તિશાળી છે શું છે? ભગવાનનો પ્રેમ. કૃષ્ણ પ્રેમ જે છે એ ભગવાન કરતા પણ શક્તિશાળી છે. કેમ? કેમ કે ભગવાનને પણ એ નિયંત્રિત કરે છે, ભગવાનનો પ્રેમ. તો એ પ્રેમનો આસ્વાદન કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ ભક્તના રૂપે પ્રકટ થાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણના સર્વશ્રેષ્ઠ ભક્ત છે શ્રીમતી રાધારાણી. શ્રીમતી રાધારાણી જે છે એ બધી ગોપીઓમાંથી સર્વશ્રેષ્ઠ ગોપી છે, જે ભગવાનના અંતરંગા શક્તિ છે. અને આરાધના એમનું નામ છે રાધા, એ આરાધના શબ્દ પરથી છે. કેમ? કેમ કે ભગવાન શ્રી કૃષ્ણની સર્વશ્રેષ્ઠ આરાધના કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ સર્વશ્રેષ્ઠ સેવિકા છે. તો જ્યારે ભગવાન પ્રકટ થાય છે ભક્તના રૂપે, તો એ શ્રીમતી રાધારાણીના ભાવમાં પ્રકટ થાય છે. કેમ કે શ્રીમતી રાધારાણી ભગવાનના શ્રેષ્ઠ સેવિકા છે. તો જ્યારે ભગવાન શ્રીમતી રાધારાણીના આવેશમાં, રાધારાણીના ભાવમાં પ્રકટ થાય છે, તો એમની અંગ કાંતિ છે, કૃષ્ણની અંગ કાંતિ કેવી છે? શ્યામ. પણ ભગવાનની અંગ કાંતિ, ભગવાન ચૈતન્ય મહાપ્રભુની અંગ કાંતિ કેવી છે? ગૌર. ગૌર ભક્તવૃંદ, શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાશાદિ ગૌર ભક્તવૃંદ. ચૈતન્ય મહાપ્રભુ બીજું નામ છે ગૌરાંગ. તો ભગવાન શ્રીમતી રાધારાણીના અંગ કાંતિ લઈને પ્રકટ થાય છે, શ્રીમતી રાધારાણીના ભાવમાં પ્રકટ થાય છે. અને આવીને શું કરે છે? ભગવાનના દરેક અવતારનું આપણે વર્ણન સાંભળ્યું. ભગવાનના દરેક અવતાર આવીને શું કરે છે? અસુરોનો સંહાર કરે છે. જે મારામારી કરે છે એમને શાંત કરે છે. પણ ચૈતન્ય મહાપ્રભુના અવતારમાં આવીને ભગવાન એ કરતા નથી. આ ચૈતન્ય મહાપ્રભુનો વિશેષ અવતાર છે. કેમ ભગવાન નથી કરતા? કેમ કે જો કળિયુગની અંદર ભગવાનને મારામારી કરવી પડે, કે ભગવાનને અસુરોનો વિનાશ કરવો પડે, તો આપણે કોઈ બચીએ નહીં. ટૂંકમાં આપણે બધા કોણ છે? અસુર છે. ખરેખર આપણે બધા અસુર છે. જો શાસ્ત્રમાં ભગવદ ગીતાની અંદર ભગવાન જે દૈવી અને અસુરોનું વર્ણન કરે છે, તો આપણે અસુરોનું વર્ણન વાંચીશું. અહંકારને બસ આપણને એવું લાગશે કે પેલો વ્યક્તિ અસુર છે. કેમ? કેમ કે મારી ઇન્દ્રિયોમાં બાધારૂપ છે. પણ જો આપણે ખરેખર નિરપેક્ષ રૂપે જો વિશ્લેષણ કરીશું, તો ખબર પડશે કે સૌથી મોટા અસુર તો આપણે જ છે. અમારા જીવન સદા પાપે રત નાહિક પુણ્યેર લેશ. આપણા જીવનની અંદર પુણ્યનો કોઈ લેશ નથી. હંમેશા આપણે બીજાને પ્રતાડના કરવા માટે જીવન જીવીશું. પર દુઃખ સુખી, બીજાના દુઃખથી આપણને સુખ પ્રાપ્ત થાય છે. તો જો ચૈતન્ય મહાપ્રભુ આ યુગમાં ભગવાન સંહાર કરવા ઈચ્છે તો કોઈ બચે નહીં. તો એટલે ભગવાન બીજી રીત કાઢે છે. કળિયુગના બંધ જીવાત્માઓ જે કળિયુગના અસરને કારણે બહુ પતિત અવસ્થામાં છે, એ અવસ્થામાંથી એમને ઉગારવા માટે ભગવાન બીજી રીત કાઢે છે. એનો સંહાર નથી કરતા, પણ એના હૃદયની અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય છે એને નાશ કરે છે. ટૂંકમાં એની આસુરિક વૃત્તિઓનો સંહાર કરે છે. કેવી રીતે?
કેવી રીતે? હરિનામ સંકીર્તન દ્વારા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે બધા ભૌતિક જગતની અંદર આવ્યા છે એનું કારણ છે આપણે ભગવાનનો દ્વેષ કર્યો છે. દ્વેષ અને ભગવાનના દ્વેષ મૂળ કારણ છે આપણું ભૌતિક જગતમાં આવવાનું. અને એ દ્વેષ બાકી બધા લોકોના દ્વેષના રૂપે પ્રકટ થાય છે. કોઈ પણ વ્યક્તિ થોડું વધારે ઈશ્વરને દેખાડે આપણા કરતા તો આપણો એના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. કોઈ આપણા કરતા મોટી ગાડી લઈ આવે પડોશી તો આપણે એના પ્રત્યે દ્વેષ કરીએ છીએ. બાજુવાળાના ઘરવાળા નવી સાડી લઈ આવે કે ઘડા લઈ આવે તો એનો દ્વેષ આપણે કરીએ છીએ. તો આપણા હૃદયની અંદર દ્વેષ ભરાયો છે મૂળમાં ભગવાનનો અને એની સાથે એના દ્વારા ભૌતિક જગતની અંદર બધા જીવાત્માઓ પર. તો એ દ્વેષનો ભગવાન ખાતમો કરે છે ચૈતન્ય મહાપ્રભુ પ્રેમ સંકીર્તન દ્વારા. પ્રેમ સંકીર્તન ભગવાનના નામના કીર્તન દ્વારા, હરે કૃષ્ણ મહામંત્રના જપ દ્વારા. અને મૂળિયાથી આપણી જે વાસ્તવિક બીમારી છે ભવરોગ એનું સમાધાન કરે છે બહુ સરળતાથી. તો ચૈતન્ય મહાપ્રભુનો અવતાર જે છે એ ભગવાનના બાકી બધા અવતારોનો સાર છે. કેમ કે બાકી બધા અવતારોનો ઉદ્દેશ્ય આ જ છે કે ભૌતિક જગતના જીવાત્માઓ જે ભગવાનથી વિમુખ થઈને ભગવાનનો દ્વેષ કરે છે એ દ્વેષમાંથી એમને મુક્ત કરીને ભગવાનનો પ્રેમ સુસુપ્ત અવસ્થામાં છે જાગૃત કરવો. એટલા માટે ચૈતન્ય મહાપુરુષ વર્ણન છે પરમ અવતાર પાહુદુઈ જન કેવલ આનંદ કંદ સમય અવતાર સાર શિરોમણી પરમ કરુણા પાહુદુઈ જન નિતાય ગૌરચંદ્ર સમય અવતાર સાર શિરોમણી કેવલ આનંદ કંદ. કે ભગવાનના બધા અવતારો જે છે એના સાર શિરોમણી કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ. અને એમની રીત જે છે એ કેવલ આનંદ કંદ છે. કેવલ આનંદ કંદ મતલબ કે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટેની સૌથી સરળમાં સરળ રીત છે. શું રીત છે? ભગવાનના નામનું કીર્તન અને ભગવાનના નામનો પ્રસાદ ગ્રહણ કરવો. કોઈ બી વ્યક્તિ કરશે. ઘણી વખત આપણે પ્રચારમાં જઈએ તો આપણે જોઈએ છે એનું સાક્ષાત ઉદાહરણ કે લોકો જે ભક્તોને પુસ્તક ભક્તો લઈને જાય એમના ઘરે તો ભક્તોને દુકારે કે આવી ગયા સવાર સવારમાં નવા ધોતી કુર્તા પહેરીને, કોઈ કામકાજ છે નહીં, કોઈ ધંધો છે નહીં અને ભગતરાઓ બધા આવી ગયા. રીતે ભક્તોનો દુત્કાર કરે. ભક્તોને પૂછે આજે ક્યાં નાચવા જાઓ છો? તો એવા લોકો પણ જ્યારે ભગવાનના નામનું કીર્તન થાય ત્યાં તમને ભગવાનનો પ્રસાદ આપવામાં આવે તો તરત એને ગ્રહણ કરી એટલે આપણે જોઈએ છીએ. કદાચ ભગવાનના નામનો એટલું બધો દ્વેષ હોય તો ભગવાનના નામનું કીર્તન કરાવી દે ના કરે, હરે કૃષ્ણ બોલવામાં દે ના કરે, પણ જો પ્રસાદની બુટી આપો તો તરત લઈ લે. તો આ ચૈતન્યમાં આપણને કૃપા છે કે પ્રસાદ જે ભગવાનની કૃપા છે. પ્રસાદ શબ્દનો અર્થ છે ભગવાનની કૃપા અને ભગવાનના નામનું કીર્તન. એક પાસે વ્યક્તિ પ્રસાદ લઈ લે પછી એને હરે કૃષ્ણ બોલવા કહો તો એ બોલશે. તો આ ચૈતન્ય મહાપ્રભુનું હથિયાર છે. ભગવાન રામ સ્વરૂપ આવે છે ત્યારે એનું હથિયાર શું હોય છે? ધનુષ્ય અને બાણ. ભગવાન પરશુરામ રૂપે આવે છે ત્યારે એનું હથિયાર શું હોય છે? પરશુ. ભગવાન અલગ અલગ રૂપે આવે છે અને અલગ અલગ હથિયાર હોય છે. અને ચૈતન્ય મહાપ્રભુનું હથિયાર શું છે? હરિનામ સંકીર્તન અને પ્રસાદ એમનું હથિયાર છે. અને આ રીતે જીવાત્મા જે ભગવાનની ભક્તિ કરવા માટે યોગ્ય નથી, અસુર છે, એ ભગવાનને શરણાગત થવા માટે યોગ્ય નથી, એના હૃદય પર ચૈતન્ય મહાપ્રભુ વિજય પ્રાપ્ત કરે છે. અને એ રીતે વિજય પ્રાપ્ત કરીને એમને કૃષ્ણને શરણાગત કરાવે છે. કે શરૂઆતમાં કૃષ્ણને શરણાગત થવા માટે વ્યક્તિ તૈયાર નથી, એના હૃદય પર ચૈતન્ય મહાપ્રભુ પ્રેમ સંકીર્તન દ્વારા વિજય પ્રાપ્ત કરીને એને ભગવાનને શરણાગત કરાવે છે.
તો ચૈતન્ય મહાપ્રભુ શ્રીમતી રાધારાણીના ભાવની અંદર આ કાર્ય કરી રહ્યા છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જે અનેક ગુણોના સાગર છે, અખિલ રસામૃત સિંધુ છે, જે બધા ગુણોના સ્ત્રોત છે અને બધા ગુણો એમની અંદર અપાર માત્રામાં છે, તો ભગવાન શ્રી કૃષ્ણનો સૌથી મહત્વપૂર્ણ ગુણ છે, સૌથી મહાન ગુણ છે કયો? એમની દયા. ભગવાન સૌથી મહાન ગુણ છે એમની દયા. કે ભગવાન આટલા સક્ષમ હોવા છતાં, આટલા શક્તિશાળી હોવા છતાં સૌથી દયાવાન પણ છે જીવાત્માઓ પર. એવું નથી કે કોઈ ધર્મની અંદર ભગવાનને એવી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે કે તમે ભગવાનને શરણાગત થાઓ, નહીં તો શાશ્વત કાળ માટે તમને નરકની અંદર બાળવામાં આવશે. Have a faith in Jesus, otherwise burn in hell forever. તો ભગવાન એવા નથી. ભગવાન પરમ દયાળુ છે, પણ આપણે એની દયાને સમજતા નથી. તો ભગવાનનો મુખ્ય ગુણ છે એની દયા. જે ભગવાન શ્રી કૃષ્ણ અનેક અવતારોમાં પ્રકટ થાય છે, એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે જીવાત્માઓને એની દયા દેખાડવી અને વાસ્તવિક જ્ઞાન એમને પ્રદાન કરીને એમને ભૌતિક જગતના દુઃખમાંથી ઉગારવા. આ ભગવાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે, બધા અવતારોને ગ્રહણ કરવા. અને ભગવાનનો સૌથી મોટો ગુણધર્મ છે, ભગવાનની સૌથી મોટી કૃપા છે એની દયા. કે આપણે ભગવાનનો દ્વેષ કરીને ભૌતિક જગતની અંદર ભગવાનની કોમ્પિટિશન કરીને, ઈશ્વર ભાવ પ્રકટ કરીને ભગવાનને હરાવવા માંગીએ છીએ, કે ભગવાનનું અસ્તિત્વને ખતમ કરવા માંગીએ છીએ. ભગવાન નથી એમ કરીને ભગવાનને આપણે નીચા દેખાડવા માંગીએ છીએ અને ઇન્દ્રિય તૃપ્તિ કરીને ભગવાનને ભૂલવા માંગીએ છીએ. તેમ છતાં ભગવાન એટલા દયાળુ છે કે પરમાત્મા રૂપે આપણા હૃદયમાં રહીને હંમેશા આપણને વાસ્તવિક રસ્તો દેખાડવા માટે પ્રયત્નશીલ છે. ભક્તો દ્વારા, શાસ્ત્રો દ્વારા, એમના અવતારો દ્વારા, હરિનામ સંકીર્તન દ્વારા, પ્રસાદ દ્વારા અનેક રીતે ભગવાન આ ભૌતિક જગતની અંદર વ્યવસ્થા કરે છે, જેથી કરીને આપણે એમનું સ્મરણ કરીને, એમને યાદ કરીને એમને શરણાગત થઈએ. પણ આપણે એટલા જીતી છીએ, આપણે એટલા દ્વેષી છે, આપણું હૃદય એટલું પથ્થરનું છે કે આપણે ભગવાનને શરણાગત થવા માંગતા નથી, ભગવાનને પ્રણામ કરવા માંગતા નથી, ભગવાનના નામ પણ લેવા માંગતા નથી. તો આપણી સ્થિતિ જે છે પૂર્ણ દ્વેષમય છે. તેમ છતાં ભગવાન એવા દયાળુ છે કે આપણને વારે વારે અવસર આપે છે. વારે આપણે ભૂલ કરીએ છીએ, વારે પાપાચાર કરીએ છીએ, વારે ભગવાનને જીવનની અંદરથી કાઢવાનો, એમને ભૂલવાનો, એમને દ્વેષ કરવાનો, એમના પર પ્રહાર કરવાનો, એમનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. વારે આ સ્વીકારી કરીએ છીએ. ભગવાન એટલા દયાળુ છે કે વારે આપણને અવસર પ્રદાન કરે છે. એટલે ભગવાનની સૌથી મોટું ગુણ છે એમની દયા. અને ભગવાન શ્રી કૃષ્ણ નું નારી સ્વરૂપ છે એમની સંગીની શ્રીમતી રાધા. તો રાધા અને કૃષ્ણ એક જ છે. ભગવાન અને ભગવાનની શક્તિ એક જ છે. શક્તિ અને શક્તિમાન એક જ છે. પણ ભગવાન એમની લીલાનો વિસ્તાર કરવા માટે બે રૂપે પ્રકટ થાય છે. અને શ્રીમતી રાધારાણી જે છે એ ભગવાનનું નારી સ્વરૂપ છે. અને દયા જે છે એ ફેમિનિન ક્વોલિટી છે. ફેમિનિન ક્વોલિટી મતલબ સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. જે પુરુષોના ગુણ છે જેને પુરુષ બનાવે છે, અને જે સ્ત્રીના ગુણ છે જેને સ્ત્રી બનાવે છે. તો દયા જે છે એ સ્ત્રીનો ગુણ છે, વિશેષ કરીને સ્ત્રીલિંગ છે, સ્ત્રીનો ગુણ છે. તો ભગવાનનું નારી સ્વરૂપ જે છે શ્રીમતી રાધારાણી, એ ભગવાન શ્રી કૃષ્ણ કરતા પણ વધારે દયાવાન છે. ભગવાન શ્રી કૃષ્ણ કરતા પણ વધારે દયાવાન છે. ભગવાન સર્વશ્રેષ્ઠ છે દરેક વસ્તુની અંદર, દરેક ગુણોની અંદર. પણ ભગવાન એમની દયા વિશેષ રૂપે પ્રકટ કરે છે એમના ભક્તના દ્વારા. અને ભગવાનના સર્વશ્રેષ્ઠ ભક્ત છે શ્રીમતી રાધારાણી. તો એટલા માટે જ્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવે છે ત્યારે ભગવાન ભૂલી જાય છે કે હું ભગવાન છું, હું ઈશ્વર છું, હું નિયંતા છું, મારે અસુરોનો વધ કરવાનો છે. ભગવાન ભૂલી જાય છે. ભગવાન ભૂલી જાય છે કે હું ભગવાન છું અને જે મને શરણાગત નહીં થાય તો મૃત્યુ સર્વ હર્ષ ચાહ, મૃત્યુના રૂપે ક્યાં
તો પછી અવતાર લઈને હું એનો ખાત્મો કરીશ. ભગવાન પોતાનો ઈશ્વર ભાવ ભૂલી જાય છે અને શ્રીમતી રાધારાણીના રૂપે, એમના ભક્તના રૂપે આવીને એમની સર્વોત્કૃષ્ટ દયા જે છે એ પ્રકટ કરે છે. તો ભક્ત એટલે શું? ભક્ત ભગવાનના દિવ્ય ગુણોથી આકર્ષિત થઈને જે ભગવાનના સર્વશ્રેષ્ઠ ભક્ત શ્રીમતી રાધારાણી છે, જેમ કે શ્રીલ પ્રભુપાદ જે ભગવાનના શુદ્ધ ભક્ત છે, એ જોઈ રહ્યા છે કે ભૌતિક જગતની અંદર જીવાત્માઓ ભગવાનથી વિમુખતા પડીને અનેક દુઃખો ભોગવી રહ્યા છે. એટલે ભગવાનના જે શુદ્ધ ભક્ત છે હંમેશા પ્રયત્નશીલ છે, અનેક તકલીફો વેઠીને પણ હંમેશા પ્રયત્નશીલ છે એ જીવાત્માને ભગવાનની સમીપ લાવવા માટે. પ્રભુપાદે કીધું કે એક વ્યક્તિને ભક્ત બનાવો મતલબ મિલિયન્સ ઓફ ગેલન્સ ઓફ બ્લડ આપવું. મતલબ એક વ્યક્તિને ભગવાનને શરણાગત કરો, એના હૃદયમાંથી દ્વેષ કાઢીને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એના હૃદયની અંદર ભક્તિનું બીજ પ્રદાન કરીને એને અંકુરિત કરીને એને ભગવાનનો ભક્ત બનાવવા મતલબ અનેક સેક્રિફાઈસ કરવા, અનેક મુશ્કેલીઓ ઉઠાવવી પડે. કેમ? કેમ કે આ ભૌતિક જગતની અંદર આપણે ભગવાનને ભૂલવા માટે આવ્યા છે. જીવાત્માને ભગવાનનું ગુણગાન કરીને ભગવાનનો ભક્ત બનાવો મતલબ પાકિસ્તાનમાં જઈને જય હિન્દ બોલવું. શું થાય? ત્યાં ખાવા ભૂલીને તમારી સમાધિ બોલાય જાય. એવી રીતે આધુનિક જગતની અંદર ભગવદ ગીતાનો પ્રચાર કરવો, કેટલા અસરો પડે. જે ભગવાનનો દ્વેષ કરે છે, ભગવાનના દ્વેષી લોકોની વચ્ચે જઈને ભગવાનના ગુણગાન કરવા, શું થાય? તે પરિસ્થિતિ છે ભૌતિક જગતની અંદર, એ પરિસ્થિતિ છે. પણ ભગવાનના ભક્તો એટલા દયાળુ છે. શ્રીલ પ્રભુપાદ આધુનિક જગતમાં વિશેષ ઉદાહરણ છે કે એમના ગુરુની આજ્ઞાથી દ્વેષીમાં દ્વેષી લોકો પાશ્ચાત્ય દેશની અંદર જ્યાં કૃષ્ણ રામનું કોઈ નામ નથી અને પાપાચારની ચરમ સીમા છે, ત્યાં આગળ જઈને પ્રભુપાદજીએ કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો. ચૈતન્ય મહાપ્રભુની કૃપા પ્રદાન કરી. તો એ કોઈ સામાન્ય કાર્ય, સરળ કાર્ય નથી. પણ ભગવાનના ભક્તો ભગવાનની કૃપા જે છે એ પોતે ખાલી ભગવાનનો આનંદ છે પોતે લેવા માંગતા નથી, પણ બીજાને વિતરણ કરવા માંગે છે. ખાસ કરીને એમના બીજા ભગવાનના જે જીવો જે છે એ ભગવાનના અંશ છે. ભગવાનની તીવ્ર ઈચ્છા છે કે ભૌતિક જગતમાં એમનું વિસ્મરણ જે છે ભૂલીને જે ભૌતિક જગતના દુઃખોમાં સંડોવાયેલા છે એમને વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય અને ભગવાનના શરણમાં આવીને શાશ્વત રૂપે સુખી થઈ શકે. એ ભગવાનની ઈચ્છા છે. એ ભગવાનની હૃદયની ઈચ્છા જાણીને ભગવાનના શુદ્ધ ભક્તો હંમેશા વ્યસ્ત રહે છે ભગવાનના નામનો પ્રચાર કરવા માટે. અસુરો એમના પર ગમે તેટલો પ્રહાર કરે. પ્રહલાદ મહારાજ એના હિરણ્યકશિપુ એમના પિતા એમના પુત્રને મારવા માટે તૈયાર હતા. તેમ છતાં પ્રહલાદ મહારાજ કૃપાવશ હિરણ્યકશિપુને ઉપદેશ આપે છે કે તમે ભૌતિકતાવાદ છોડીને ગતો મુકુંદમ પરિહત કૃત્ય નતે વિદુ સ્વાર્થ ગતિ મે વિષ્ણુ. પ્રહલાદ મહારાજને વારે વારે હિરણ્યકશિપુ પહાડ પરથી ફેંકવાનો પ્રયત્ન કરે છે, કૂવામાં ફેંકવાનો પ્રયત્ન કરે છે, અનેક રીતે મારવાનો પ્રયત્ન કરે છે. પણ પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપુને ઉપદેશ આપે છે કે તમે વિચારો કે તમારો વાસ્તવિક સ્વાર્થ વિષ્ણુ પ્રત્યે છે. એવી રીતે ભગવાનના શુદ્ધ ભક્તો છે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને એમના જીવના જોખમે પણ કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરવા માટે હંમેશા તત્પર રહે છે. દરેક વ્યક્તિનો અનુભવ છે જ્યારે શરૂઆતમાં કૃષ્ણ ભક્તિમાં જોડાય છે તો એવું લાગે છે કે આખી દુનિયા એની શત્રુ બની જાય છે. પરિવારવાળા સામે ઊભા થઈ જાય છે કે આ શું માંડ્યું છે, આ શું માંડ્યું છે, સવાર સાંજ બીજું કંઈ કામ જ નથી, હરે કૃષ્ણ બીજું કંઈ કામ જ નથી. ઘણા થઈ ગયા છો, આખી દુનિયા દિશા ફરે છે, તમે કઈ દિશામાં જઈ રહ્યા છો? આખી દુનિયા એનો વિરોધ કરે છે. શત્રુ જો કોઈ ભક્ત કૃષ્ણ ભક્તિમાં પ્રગતિ કરતો હોય તો બધા એનો પગ ખેંચીને પાછો એને માયામાં લાવવાનો પ્રયત્ન કરે છે. શું કામ ભક્તિ કરવાની જરૂર છે, શું કામ તિલક કરવાની જરૂર છે, શું કામ કંડી કરવાની જરૂર છે, આટલું સરસ ભગવાને જગત બનાવ્યું છે ભોગ કરવા માટે, આ બધું શું તમે ત્યાગ કરવાનું ચાલુ કર્યું ભાવ બની ગયો? આખી દુનિયા કોઈ ભગવાનનું નામ લે તો આખી દુનિયાનો વિરોધ કરે. જેમ કે અહીંયા જો કોઈ જોરથી કીર્તન થાય તો આજુબાજુના બધા લોકો ઊભા થઈ જાય. અમારા ઘરે અમને શાંતિથી સુવા નહીં દેતા. એમના ઘરે મોટા અવાજથી રાડારાડ થતી હોય, ચીસાચીસ થતી હોય, લડાઈ ઝઘડા થતા હોય, ટીવી ચાલતું હોય, મોટા અવાજ ડીજે વાગતો હોય અને આખી દિવાલોની દૃષ્ટિ હોય તો એની સામે કોઈ ફરિયાદ કરવા જાય નહીં. અને સવારે પેલી 5 વાગે અજાન બી વાગતી હોય ને તો એની સામે બી કોઈ ફરિયાદ કરવા જાય
નહીં. પણ જો ભક્તો જોરથી કૃષ્ણનું કીર્તન કરી નાખે તો અસુરો બધા, જેમ કે હિરણ્યકશિપુ અને વિષ્ણુના નામના કીર્તનથી એટલો ગુસ્સો આવતો હતો. જ્યારે પ્રહલાદ મહારાજ વિષ્ણુના ગુણગાન કરતા હતા તો હિરણ્યકશિપુને બહુ જ ગુસ્સો આવતો. એવી રીતે ભગવાનના નામનું જોરથી કીર્તન થાય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાનનો પ્રચાર બહુ જ જોરથી થાય તો અસુરો જે છે બધા સતર્ક થઈ જાય અને ભક્તોનો વિરોધ કરવાનું ચાલુ કરે. તો આવી પરિસ્થિતિ છે, તેમ છતાં ભગવાનના ભક્તો જે છે સમજે છે કે એ અસુર છે, એ ભગવાનનો દ્વેષ કરે છે, પણ વાસ્તવમાં એનું જીવન ત્યારે જ સુખી થશે જ્યારે એ ભગવાનને શરણાગત થશે, ભગવાનના નામનો જપ લેશે, ભગવાનનું કીર્તન કરશે, ભગવાનનો ભક્ત બનશે. એ જે શોધી રહ્યો છે, જે ઇન્દ્રિય તૃપ્તિમાં જે આનંદ શોધી રહ્યો છે, એની મૂર્ખતા છે. વાસ્તવમાં એનું સુખ અહીંયા છે. એ ભક્ત ભગવાનની કૃપાને કારણે જે સમજી રહ્યો છે, જે અજ્ઞાનવશ ભગવાનનો અંશ છે, બાળક છે, જે દુર્ભાગ્યવશ ભગવાનની કૃપા નહીં હોવાને કારણે ખરાબ માર્ગે એમનું જીવન બરબાદ કરી રહ્યો છે, એ ભક્ત સ્પષ્ટ રૂપે જોઈ શકે છે. એટલે ભક્ત ઉદારતાવશ, દયાવશ એ વ્યક્તિને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. અને ભગવાનના સર્વશ્રેષ્ઠ એ ભક્ત છે શ્રીમતી રાધારાણી છે. અને શ્રીમતી રાધારાણી ભગવાનની અંતરંગ ઈચ્છા છે કે બધા જીવાત્માઓની સેવામાં જોડાય. એની સર્વોત્કૃષ્ટ પ્રદર્શન કરે છે ચૈતન્ય મહાપ્રભુના અવતારની અંદર. એટલા માટે આપણે હરે કૃષ્ણ મહામંત્ર જે જપ કરીએ છીએ, એ હરે કૃષ્ણ મહામંત્ર કોને પાત્ર છે? શ્રીમતી રાધારાણીને. કે તમે ભગવાનના સર્વશ્રેષ્ઠ સેવિકા છો, તમે ભગવાનના સર્વશ્રેષ્ઠ ભક્ત છો, અને તમારી દયાનો કોઈ અંત નથી. તમે કૃપા કરીને મારા જેવા દ્વેષી ભૌતિક જગતમાં પતિત જીવાત્મા પર દયા કરો કે મને ભગવાન કૃષ્ણનો પ્રેમ જે છે, ભગવાન કૃષ્ણનો અનુરાગ જે છે, ભગવાનની ભક્તિ પ્રત્યેની ઈચ્છા જે છે, મારા કઠણ હૃદયની અંદર પ્રકટ. આપણું હૃદય જે છે ભૌતિક કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરને કારણે કઠણ થઈ ગયું છે. આધુનિક જગતમાં કઠણ હૃદયના અનેક ઉદાહરણ છે. માતા આધુનિક જગતની અંદર બાળકને પેટની અંદર જ મારી નાખે છે. અબોર્શન એ સર્વસામાન્ય થઈ ગયું છે. જે માતા જીવન પ્રદાન કરે એ માતા જીવન લઈ લે. સ્લોટર હાઉસ, માંસાહાર, મુખ પ્રાણીને સંહાર કરવા માટે કેટલું કઠણ બની જોઈએ. જોઈ રહ્યા છે, સામે આપણે જોઈ રહ્યા છે કે પ્રાણીને મારવાથી એટલી પીડા થઈ ગઈ છે. એને આપણે કાપી રહ્યા છે, મારી રહ્યા છે. અને કઠણ હૃદય એટલું છે, જેમ જેમ જીવાત્મા પોતે વધારે સ્વાર્થી થતો જાય છે, તેમ તેમ એનું હૃદય છે વધારે કઠણ બનતું જાય છે. કોઈ દયા કે સન્માન બીજા વ્યક્તિ પ્રત્યે એના હૃદયમાં હોતું નથી. આધુનિક જગતની અંદર એ જ સ્વાર્થીપણું જે છે વધારે ભૌતિકતાવાદ દ્વારા વધારે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. જો તમે સ્વાર્થી નથી, પોતાનું વિચારતા નથી, તો આધુનિક જગતની અંદર તમે જીવન જીવી શકશો નહીં. કેમ? કેમ કે સ્વાર્થ જીવનનું કેન્દ્ર છે. પણ લોકોને ખબર નથી કે વાસ્તવિક સ્વાર્થ આપણો ભગવાન કૃષ્ણની અંદર છે, ભગવાન કૃષ્ણની સેવામાં છે. અને પોતાનો સ્વાર્થને પૂરો કરવા માટે વ્યક્તિ કોઈને પણ શોષિત કરવા માટે, કોઈને પણ પછાડવા માટે, આગળ જવા માટે, કોઈને પણ પાછળ ચીટિંગ કરીને એને હેરાન કરવા માટે વ્યક્તિ તૈયાર છે. તો આ બધા ગુણોને કારણે આપણું હૃદય જે છે એ કઠણ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધાના વિકાસને કારણે. અને કઠણ હૃદયને કારણે જે કૃષ્ણ પ્રેમ જે છે એ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે, દુષ્કર છે. ભગવાનને શરણાગત થવું દુષ્કર છે. તો આવી સ્થિતિની અંદર શ્રીમતી રાધારાણી જે ભગવાનના સૌથી પરમ સેવિકા છે, જે જીવાત્માઓ પ્રત્યે સૌથી વધારે દયાવાન છે, અને ચૈતન્ય મહાપ્રભુના રૂપે ભગવાન શ્રીમતી રાધારાણીનો ભાવ લઈને પ્રકટ થાય છે. તો ચૈતન્ય મહાપ્રભુ એ ભાવની અંદર સૌથી વધારે દયા પ્રદર્શિત કરે છે, અપાર દયા પ્રદર્શિત કરે છે. દયા મતલબ શું? મર્સી, ઇંગ્લિશમાં શબ્દ છે મર્સી. દયા મતલબ શું? કે સૌથી ખરાબમાં ખરાબ, કે સૌથી પતિતમાં પતિત વ્યક્તિ, કે સૌથી
સર્વોત્કૃષ્ટ વસ્તુ પ્રદાન કરવી એની યોગ્યતા નથી, તેમ છતાં વ્યક્તિની યોગ્યતા નથી તેમ છતાં એને સર્વોત્કૃષ્ટ વસ્તુ પ્રદાન કરવી, સૌથી અયોગ્ય વ્યક્તિને સૌથી યોગ્ય વસ્તુ પ્રદાન કરવી, એ છે સૌથી સર્વશ્રેષ્ઠ દયા. અને આ સૌથી સર્વશ્રેષ્ઠ દયા ચૈતન્ય મહાપ્રભુ ફ્રીમાં વિતરણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પ્રકટ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી અંતરંગ લીલાઓ વૃંદાવનમાં કરે છે. અને વૃંદાવનની સૌથી અંતરંગ લીલાઓ છે ભગવાનની રાસલીલા, જેની અંદર ભગવાન ના શુદ્ધ ભક્ત એમની ગોપીઓ ભગવાનની સાથે દિવ્ય લીલા કરે છે. જે અવસર ભગવાનના મહાન શુદ્ધ ભક્તો પાસે પણ નથી. બ્રહ્માજી, નારદ, ઉદ્ધવ ભગવાનના અંતરંગ મિત્ર છે, ભગવાનના સર્વશ્રેષ્ઠ ભક્ત છે, એમને પણ રાસલીલામાં પ્રવેશ સંભવ નથી. એટલી ભગવાનની અંતરિંગ લીલા છે, એટલી ગુહ્ય લીલા છે ભગવાન શ્રી કૃષ્ણ. એ લીલા ચૈતન્ય મહાપ્રભુ આવીને એ લીલાની અંદર બધાને આમંત્રણ આપે છે. હરે કૃષ્ણ મહામંત્રમાં જપ દ્વારા, હરે કૃષ્ણ મહામંત્રના સંકીર્તનના નૃત્ય દ્વારા ભગવાન રાસલીલાની અંદર નૃત્ય કરે છે. ભગવાન સર્વશ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, કેમ કે ભગવાન શુદ્ધ ભક્તો સાથે હંમેશા આનંદમાં નૃત્ય કરે છે. એટલા માટે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સર્વશ્રેષ્ઠ પરમ ભોક્તા છે. અને એમની અંતરંગ વ્યક્તિગત જીવન છે. ભગવાન વ્યક્તિગત જીવનની અંદર કોઈને સરળતાથી પ્રવેશ આપતા નથી. આપણે આપણા વ્યક્તિગત જીવનની વાત બીજાને કરીએ નહીં. સામાન્ય વ્યક્તિ પણ આપણા વ્યક્તિગત જીવનની વાત બીજાને ના કરે તો ભગવાન પરમ વ્યક્તિ છે. જ્યાં સુધી કોઈ એમનો શુદ્ધ ભક્ત નથી, પૂર્ણ શરણાગત નથી, ભગવાન એમને વ્યક્તિગત જીવન પ્રવેશ આપતા નથી. પણ ચૈતન્ય મહાપ્રભુ ભગવાનના એટલા ઉદાર અવતાર છે કે રાસલીલાનું કોઈને અવસર નથી કે ચૈતન્ય મહાપ્રભુ સંકીર્તન આંદોલન દ્વારા ખાલી ભક્તોને નહીં પણ અભક્તોને પણ નૃત્ય કરવા માટે અવસર આપે છે. તો ચૈતન્ય મહાપ્રભુ ભગવાનનો એટલો ઉદાર અવતાર છે કે કળિયુગના સૌથી પતિત આપણા જેવા જીવોને જેની આધ્યાત્મિક જીવનમાં કોઈ રુચિ નથી, કળિયુગના જે વાતાવરણ છે એની અંદર મન એટલું દિગ્ભ્રમિત છે જીવાત્માનું કે આધ્યાત્મ સંદેશ સાંભળવા માટે કે ભગવાનનું નામ જપ કરવા માટે આપણી કોઈ ઈચ્છા નથી, કોઈ લાયકાત નથી. પણ ચૈતન્ય મહાપ્રભુ તેમ છતાં આપણને અવસર પ્રદાન કરે છે એમના સંકીર્તન આંદોલન દ્વારા એમના સર્વશ્રેષ્ઠ કાર્યથી જોડાવા માટે. તો આ ભગવાનની દયા જે છે એ અદ્ભુત છે. ચૈતન્ય દયા તથા પરિવે વિચાર પરિવે પાવે ચિત્ત ચમત્કાર. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે કે ભૌતિક જગતની અંદર ચમત્કારોથી આપણે આંધળા થઈ જઈએ છીએ, પણ વાસ્તવિક ચમત્કાર શું છે? ચૈતન્ય મહાપ્રભુની દયા. કે એના વિશે જો આપણે વિચારણા કરીશું તો આપણને ખબર પડશે કે કેટલો બધો ચમત્કાર કર્યો ચૈતન્ય મહાપ્રભુ. એનું સાક્ષાત ઉદાહરણ આપણે આપણે ચૈતન્ય મહાપ્રભુના શુદ્ધ ભક્ત પ્રભુપાદજીના પ્રચારને કારણે જોઈ શકીએ છીએ કે વિદેશની અંદર જ્યાં કૃષ્ણ ભક્તિનો કોઈ પણ લોકોને ખ્યાલ જ નથી, ત્યાં આગળ લોકો આજે ગૌર પૂર્ણિમાના દિવસે દુનિયાના ખૂણે આ સમયે અમેરિકા, રશિયા, ચાઇના, કોરિયા, ચૈતન્ય મહાપ્રભુ પર થોડા સમય પહેલા આપણે કોરિયન ભાષામાં પુસ્તક પ્રકાશિત કર્યું. કોરિયન હવે પ્રકાશિત કર્યા પછી અમને આશ્ચર્ય થાય કે કોરિયાની અંદર ચૈતન્ય મહાપ્રભુની કૃપા વિતરિત કરી છે. રશિયાના ભક્તો માયાપુરથી કોરિયા જાય છે, ત્યાં પ્રભુપાદજીનું પુસ્તક વિતરણ કરે છે. ચૈતન્ય મહાપ્રભુનું કોરિયન ભાષામાં પુસ્તક પ્રકાશન કરીને ત્યાં આગળ ચૈતન્ય મહાપ્રભુની કૃપાનું વિતરણ થયું છે. તો કેવી રીતે સંભવ છે કે મ્લેચ્છ લોકો, માંસ ખાવાવાળા લોકો, ડ્રગ્સ લેવાવાળા લોકો, તેમના જીવનની અંદર જન્મથી પાપ સિવાય પાપ જ એનું જીવન છે, એ લોકો ચૈતન્ય મહાપ્રભુના સંકીર્તન આંદોલનમાં ભાગ લઈને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીને બધી ખરાબ બાબતોમાંથી મુક્ત થઈને ભગવાનની શુદ્ધ ભક્તિના રસ્તા પર આપણા કરતા અનેક ગણા વધારે તીવ્રતાથી પ્રયત્ન કરી રહ્યા છે. કેવી સંભવ છે? તો આ ચૈતન્ય મહાપ્રભુ દિવ્ય લીલા છે. પાપી તાપી જત ચિલો હરિનામ ઉતારી તાર સાક્ષી જગાઈ મધાય. ચૈતન્ય મહાપ્રભુ એટલા ઉદાર ભગવાનની દયા છે કે કોઈ પણ વ્યક્તિ છે, પાત્ર વિચાર નાહી સ્થાન, ચંડાલ છે, શૂદ્ર છે, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે કે સમાજનો કોઈ પણ વ્યક્તિ છે, હિન્દુ છે, ક્રિશ્ચિયન છે, મુસલમાન છે, માંસાહાર કરે છે, કરતો નથી, કોઈ પણ વ્યક્તિ છે ચૈતન્ય મહાપ્રભુની કૃપા દ્વારા જે પણ સ્થિતિમાં છે એ સ્થિતિમાંથી
રહીને સર્વશ્રેષ્ઠ ભગવાનના શુદ્ધ ભક્ત બની શકે છે. અને આ ચમત્કાર જે ચૈતન્ય મહાપ્રભુ દેખાડે છે, ખાલી મનુષ્ય યોનિમાં નહીં, પણ ચૈતન્ય મહાપ્રભુ પશુ પક્ષી જોડે પાષણ બી દોરે. ચૈતન્ય મહાપ્રભુનું સંકીર્તન આંદોલન એટલું અદ્ભુત છે એ ખાલી મનુષ્ય નહીં પણ પશુ પક્ષી પાખણ જીવે. મતલબ કે પથ્થર છે, પથ્થર પણ દ્રવિત થઈ જાય છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે પ્રકટ હતા 500 વર્ષ પહેલા, ત્યારે વર્ણન છે કે ઝારખંડની જંગલોની અંદર ચૈતન્ય મહાપ્રભુએ વાઘ અને હરણને ભગવાનના નામના કીર્તન કરીને એમના આંખોમાંથી અશ્રુ વહાવીને બંનેને પીટાવી દીધા. અને પથ્થરને દલિત કરી નાખ્યા. પણ તેમ છતાં આપણું હૃદય એટલું કઠણ છે કે ચૈતન્ય મહાપ્રભુનું કીર્તન, ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાઓને સાંભળ્યા પછી પણ દ્રવિત થતું નથી. તો આપણું બહુ દુર્ભાગ્ય છે. ચૈતન્ય મહાપ્રભુ ભગવાન પોતે જ્યારે બાળક ભણવાની અંદર કમજોર હોય તો શિક્ષક શું કરે? એનો હાથ પકડીને લખાવે. A B C D હાથ પકડીને લખાવે ને, કેમ કે કમજોર બાળક છે એટલે વધારે મદદની આવશ્યકતા છે. એવી રીતે ભગવાન પોતે ચૈતન્ય મહાપ્રભુ રૂપે આવીને આપણો હાથ પકડીને આપણને શીખવાડે છે કેવી રીતે કૃષ્ણ ભક્તિ કરવી. ભગવાન પોતે શિક્ષક બનીને આપણને દયા દેખાડીને શીખવાડે છે કેવી રીતે કૃષ્ણ ભક્તિ કરવી. તો ભગવાન એટલા દયાળુ છે કે આપણે ગમે તેટલા ભગવાનથી દૂર જવા માંગીએ છીએ, ગમે તેટલો ભગવાનનો દ્વેષ કરવા માંગીએ છીએ, તેમ છતાં ભગવાન આપણો હાથ જાળવીને આપણને મદદ કરવા માટે તત્પર છે. અને ચૈતન્ય મહાપ્રભુ સવારે ઉઠીને જીવ જાવો ગોરા ચાંદ બોલે, રોજ સવારે નૃત્ય કરીને આપણને ઉઠાડવા આવે છે. જીવાત્મા જાગો. કેટલો સમય સુધી માયાના ગોદની અંદર તમે સૂસો? માયાના ગોદની અંદર તમે વિચારી રહ્યા છો કે આ મારું જીવન જે છે એ જ વાસ્તવિકતા છે અને હું અહીંયા ભૌતિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરીને સુખી થઈશ. ચૈતન્ય મહાપ્રભુ ભગવાન પોતે ભક્તના રૂપે પ્રકટ થઈને ત્રિણાદપી સુની ચૈના તરોરપી સહિષ્ણુના, ભગવાન પોતે નમ્ર બનીને બે હાથ જોડીને નિત્યાનંદ પ્રભુ અને ચૈતન્ય મહાપ્રભુ ઘરે જઈને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે જાગો. હવે માયા રૂપી પિશાચી જે છે, પિશાચી મતલબ ડાકણ, જેને ડાકણ વળગી જાય એ વિચિત્ર વ્યવહાર કરે, એની સૂઝબૂઝ એના હાથમાં રહે નહીં. એવી રીતે માયા જે છે એ આપણને વળગી ગઈ છે. ખરેખર માયા આપણને નથી વળગી, આપણે માયાને વળગી ગયા છે. પણ આપણે છોડવા માંગતા નથી. અને માયાને વળગ્યા પછી વ્યક્તિ શું કરે? બેફામ ઇન્દ્રિય તૃપ્તિ કરે, દુનિયાભરની કામ વગરની વાતો કરે, દુનિયાભરનો ટીવીની અંદર મોબાઈલની અંદર સમય બગાડે, દુનિયાભરની ચર્ચા કરે, પણ જીવનનું વાસ્તવિક લક્ષ્ય છે એના વિશે કોઈ પરીક્ષા કરે નહીં. બહુ ધમપછાડ કરે. ભૌતિક જગતની અંદર જીવાત્મા બહુ ધમપછાડ કરે. ત્યાં ખોદે, ખાડો ખોદે, ત્યાંથી માટી ભેગી કરીને ત્યાં લઈ જાય ને ત્યાં ટેકરો કરે ને ત્યાં ટેકરો કર્યો હોય પાછો એને તોડીને ત્યાંથી માટી પાછી ખાડામાં નાખે ને. એવી રીતે આપણે જોઈએ આધુનિક જગતની અંદર ચારે બાજુ એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન, અહીંયાથી ભાગો, અહીંયાથી ત્યાં ભાગો, નોકરી કરો, ત્યાંથી અહીંયા ભાગો, મોટી બિલ્ડિંગ બનાવો, પાછી બિલ્ડિંગ તોડો, રોડ બનાવો, જહાજ મોટા બનાવો, એરોપ્લેન બનાવો, અહીંયાથી ત્યાં ભાગો. પણ વાસ્તવમાં જીવનનું વાસ્તવિક લક્ષ્ય શું છે એના વિશે ક્યારે આપણે પરીક્ષા કરીએ નહીં. ચૈતન્ય મહાપ્રભુ આવીને સમજાવે છે, હરી વિફલે જન્મ ગોવાઈનું, મનુષ્ય જન્મ પાયા, રાધા કૃષ્ણ ના ભજિયા, જાનિયા સુનિયા વિષ ખાઈનું. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ચૈતન્ય મહાપ્રભુ આપણને સમજાવે છે કે આપણે એ રીતે વિલાપ કરવો જોઈએ કે હરી મારું જન્મથી વિફળ થઈ ગયો છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી પણ મેં રાધા કૃષ્ણને ભજ્યા નથી અને જાની જોઈને હું વિષ ખાઈ ગયો છું. એવી રીતે આપણે માયાને વળગી લીધી છે. જાણી જોઈને આપણા પગે કુહાડી મારી રહ્યા છે. આપણને બહુ આનંદ આવી રહ્યો છે. આવો અને મારું શોષણ કરો. માયા દેવીને આપણે આમંત્રણ આપીએ છીએ હાથ આપીને, આવો મારું શોષણ કરો અને દુઃખ પ્રદાન કરો. કેમ? કે ભગવાન ભગવદ ગીતામાં કહે છે દેહી સંસ્પર્શ જા ભોગા. જ્યાં સુધી આપણે ભૌતિક આસક્તિઓને વળગી રહીશું
એ ભૌતિક આસક્તિઓ આપણા દુઃખનું કારણ બનશે. જ્યાં સુધી આપણે ભગવાનને શરણાગત થઈને ભૌતિક જગતની આસક્તિઓને છોડીશું નહીં, આપણો સમય, શક્તિ, બુદ્ધિ, શરીર, મનુષ્ય જન્મ ભગવાનની સૌ નહીં લગાવીએ ત્યાં સુધી એ સમય, શક્તિ, શરીર, કર્મનો સિદ્ધાંત રૂપે આપણને પાપ અને પુણ્યના ફળ ભોગવવા માટે અનેક યોનિઓમાં ફેરવતો રહેશે. ચૈતન્ય મહાપ્રભુ આપણને ઉજાગર કરીને જણાવે છે કે માયારૂપી પિશાચીને છોડો અને જાગો. અને તમારા માટે હું સૌથી મોટી ઔષધિ લઈને આવ્યો છું. શું ઔષધિ છે? હરિનામ સંકીર્તન. આપણી અવસ્થા રોગમય છે અને ભગવાન કહે છે હું બોલો નથી, હરિનામ સંકીર્તન ઔષધિ રૂપે તમારા માટે લઈ આવ્યો છું. હવે તમે શું કામ નથી લેતા ઔષધિ? તો ચૈતન્ય મહાપ્રભુ નમ્રતાવશ, કેમ કે કળિયુગની અંદર જો ભગવાન પોતાને ઈશ્વર રૂપે પ્રકટ કરીને લીલા કરે તો કળિયુગની અંદર કેમ કે બધા અસુરો છે, બધા વધારે દ્વેષી છે ભગવાનના. કેમ કે દ્વેષનું મૂળ કારણ શું છે કે આપણે જ્યારે બીજા કોઈ ઈશ્વરીય વ્યક્તિને જોઈએ તો આપણે દ્વેષી બની જાય છે. કેમ કે આપણે પોતે ઈશ્વર બનવા માંગીએ છીએ, આપણે પોતે ભૌતિક જગત પ્રભુત્વ બનાવવા માંગીએ છીએ, વર્ચસ્વ જોવા માંગીએ છીએ. એટલે ચૈતન્ય મહાપ્રભુ નમ્રતાવશ આવીને પ્રાર્થના કરી છે કે હાથ જોડીને બોલો કૃષ્ણ, ભજો કૃષ્ણ, કરો કૃષ્ણ શિક્ષા. ચૈતન્ય મહાપ્રભુ સંકીર્તન આંદોલન જે છે તે આ છે. ઘરે ઘરે જઈને આપણે લોકોને પ્રાર્થના કરીએ છીએ ચૈતન્ય મહાપ્રભુના દિશા નિર્દેશ અનુસાર કે હવે ભગવાનનું નામ બોલો. મનુષ્ય જન્મ મળ્યો છે, હવે ભગવાનનું નામ બોલો. બોલો કૃષ્ણ, ભજો કૃષ્ણ, કરો કૃષ્ણ શિક્ષા. ભગવાનનું ભજન કરો, ભગવાનનું નામ બોલો અને બીજાને ભગવાન વિશે જણાવો, એમનો મનુષ્ય જન્મ સાર્થક કરાવો. તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આપણા જે અસુરો જે ભગવાનને દ્વેષ કરે છે એમને બહુ જ નમ્રતાવશ આ રીતે પથ્થર હૃદયના હોવા છતાં ભગવાન એમને અવસર પ્રદાન કરે છે કે તમે કૃષ્ણ ભક્તિ કરો, ભગવાનનું નામ ગ્રહણ કરો. અને ભગવાન જે બાકી યુગોની અંદર, બાકી અવતારની અંદર જો કોઈ ભગવાનને શરણ નથી થતું એને હરી નાખે છે, ભગવાન આ અવતારની અંદર આપણને અવસર આપે છે, વારે વારે પ્રાર્થના કરે છે, તો આપણે સમજી શકીએ કે ભગવાનનો કેટલો મહાન ઉદાર અવતાર છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કળિયુગના યુગા અવતાર છે અને જે કળિયુગના બુદ્ધિશાળી લોકો છે એમના વિશે ભાગવતમાં વર્ણન છે કે આ અવતારનું પૂજન કરે છે. કોઈને યાદ છે કયો શ્લોક છે? કૃષ્ણ વર્ણમ તિસા કૃષ્ણમ સાંગોપાંગાશ પાર્ષદમ યજ્ઞે સંકીર્તને પાયે જજંસ્તી સુમેધસ. તો ચૈતન્ય મહાપ્રભુ શાસ્ત્રની અંદર વર્ણન છે કૃષ્ણ વર્ણમ, મતલબ કે એમના મુખમાંથી હંમેશા કૃષ્ણનું વર્ણન થાય છે. ઈસા અકૃષ્ણમ, પણ એમની અંગ કાંતિ અકૃષ્ણ, મતલબ કે કૃષ્ણ મતલબ કૃષ્ણનો બીજો અર્થ છે શ્યામ અને અકૃષ્ણ મતલબ શ્યામની વિરુદ્ધ ગૌર. એમની અંગ કાંતિ ગૌર છે. કૃષ્ણ વર્ણમ મતલબ હંમેશા ભગવાનના નામનું વર્ણન કરી રહ્યા છે અને અંગ કાંતિ ગૌર છે. સાંગોપાંગાશ પાર્ષદમ, એમનું શસ્ત્ર શું છે? એમના સંગીઓ, એમના પાર્ષદો. યજ્ઞ સંકીર્તને પ્રાય, અને યજ્ઞ શું કરી રહ્યા છે? સંકીર્તન યજ્ઞ કરી રહ્યા છે. યજંતી સુમેધસઃ, સુમેધ મતલબ બુદ્ધિશાળી વ્યક્તિ છે એ ભગવાનના આ અવતારનું કળિયુગની અંદર આરાધના કરશે. અને આ અવતારની આરાધના કરવી બહુ સરળ છે. આપણે જે પણ કાર્ય કરી રહ્યા છે, ખાઈ રહ્યા છે, સૂઈ રહ્યા છે, ખાઈતે પીતે સૂઈતે, ચૈતન્ય મહાપ્રભુ કહે છે હંમેશા હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે. હંમેશા કોઈની અંદર આપણે ભગવાનના નામનો જપ કરી શકીએ. કોઈ બી સ્થિતિની અંદર કોઈ બાધા નથી, કોઈ રોકટોક નથી, અશુદ્ધ અવસ્થા કોઈ વિચાર નથી. શિષ્ટાષ્ટકની અંદર ભગવાન કહે છે નામ કારી બહુદાર ગુણ નિજ ગુણ સર્વ શક્તિ. ભગવાન કહે છે કે બધા જ મારી શક્તિ છે મેં આ નામની અંદર પ્રદાન કરી દીધી છે, પ્રકટ કરી દીધી છે. અને એને જપ કરવામાં કોઈ રોકટોક છે. આપણે કોઈ બી અવસ્થામાં ભગવાનનો જપ કરી શકીએ. વૃદ્ધાવસ્થામાં કે પછી બાળકની અવસ્થામાં, યુવાન અવસ્થામાં, આપણો કોઈ બી કાર્યક્રમ કરતા ભૌતિક જગતની અંદર, કળિયુગની અંદર એ સ્થિતિ, માનસિક સ્થિતિ લોકોની બહુ ખરાબ છે. ડિપ્રેશન, સ્ટ્રેસ, લોકો આત્મહત્યા કરવાના સ્તર સુધી પહોંચી જાય છે. દિવસે
ભૌતિક જગતની સ્થિતિ કળિયુગના પ્રભાવને કારણે એટલી ખરાબ થઈ રહી છે કે હંમેશા ચિંતાઓ અને સમય સ્થિતિ એટલી બગડી રહી છે કે જીવન જીવવું, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, જીવનને ટકાવી રાખવું મુશ્કેલ થતું જઈ રહ્યું છે. કળિયુગના અસુરો જીવનને વધારે મુશ્કેલ બનાવી રહ્યા છે. આપણા કહેવાતા સગાવાલાઓ પણ સ્વાર્થી છે અને આપણું જીવન જે છે હંમેશા પોતાનો સ્વાર્થ કેવી રીતે આપણામાંથી કાઢવો હોય એના માટે પ્રયત્નશીલ છે. તો આવી માનસિક ચિંતાજનક સ્થિતિમાં હંમેશા વ્યક્તિ કળિયુગની અંદર લિપ્ત છે. એ સ્થિતિની અંદર આ મહામંત્ર છે, હરે કૃષ્ણ મહામંત્ર. મંત્ર મતલબ જે મનને ઉગારે છે એ જ આપણને બચાવી શકે છે. તો ચૈતન્ય મહાપ્રભુ કૃપાવશ બહુ સરળ વિધિ જે છે એ લાવ્યા છે અને એને કારણે કળિયુગ જે છે એ સૌથી પતિત યુગ છે એના વિશે વર્ણન છે કે કલે દોષ વિધે રાજન અસ્તિ એક મહાન ગુણા કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજે. કળિયુગ જે સૌથી પતિત જીવ છે અને કળિયુગની અંદર જે જીવાત્માનો જન્મ થયો છે બહુ દુર્ભાગ્યવશ છે. પણ કેમ કે ચૈતન્ય મહાપ્રભુ પોતે પ્રકટ થઈને, ભગવાન પોતે પ્રકટ થઈને કળિયુગના જીવાત્માનો વિશેષ દયા કરે છે એટલા માટે કળિયુગ સર્વશ્રેષ્ઠ છે. કલે દોષ વિધે રાજન, અનેક દોષોનો ગુણ છે પણ એક મહાન ગુણ છે કે કીર્તન કરીને આપણે ભગવદ ધામ પાછા જઈશું. તો ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે એ બહુ અદ્ભુત છે અને જો આપણે ચૈતન્ય મહાપ્રભુ વિશે વધારે વર્ણન સાંભળીશું, ચૈતન્ય ચૈતામૃતનું અધ્યયન કરીશું તો આપણે સમજી શકીશું કે આપણે કેટલા કૃપા પાત્ર છે, કે આપણે કેટલા કૃપા આપણને પ્રાપ્ત થઈ છે કે આવા કળિયુગના વાતાવરણની અંદર આપણે અહીંયા ભેગા થઈને હરે કૃષ્ણ મહામંત્ર જપ કરી રહ્યા છે. બાકી લોકો બીજો કેટલી હજારો પ્રકારે નવા આવિષ્કાર કરીને જીવન વ્યય કરવાના નવા અખતરાઓ સુધી રહ્યા છે. અહીંયાથી થોડુંક દૂર સાપુતારામાં જાઓ તો ત્યાં આગળ બંગી જમ્પ કરે લોકો. પહાડ પર ચડીને ત્યાંથી કૂદકો મારે. અખતરો કરવા, આનંદ લેવો છે, પણ આનંદ લેવો છે. પહાડ પરથી કૂદકો મારવામાં આનંદ લેવો છે, રોમાંચનો અનુભવ કરવો છે, સમુદ્રની અંદર ગોથું મારવામાં આનંદ લેવો છે. ભગવાન બનાવશે આવતા જન્મની અંદર પક્ષી બનાવશે, આનંદ લો, ગોથા મારો, હવાની અંદર જેટલા મારો એટલા ચી કરો અને એક દિવસ શિકારી આવી તમારું વર્ણન કરી જશે, આનંદ લો. માછલી બનશે, ભગવાન માછલી બનાવશે, ગોથા મારો સમુદ્રની અંદર જેટલા મારો એટલા. પણ આપણને ખબર નથી કે એ યોનિઓમાં કેટલું દુઃખ છે, જન્મ મૃત્યુ જરાવ્યા છે. તો બાજ આવીને થઈ જશે, પહાડ પરથી કૂદકો મારવો છે. નવા અખતરા આપણે શોધી રહ્યા છે. બહારના જગતમાં લોકો નવી રીતે મોબાઈલની અંદર એટલી બધી 1000 પ્રકારની ગેમો, તમે કીધું ને ડ્રીમ ઇલેવન, પબજી ને ડ્રીમ ઇલેવન, 1000 પ્રકારની ગેમોની અંદર લોકો સમય વ્યય કરે છે. ટ્રેનમાં જાઓ, બાળકો બે ત્રણ વર્ષના છોકરાઓની ઉંમર થતી નથી અને મોબાઈલમાં ચાપ કરીને વિડીયો કોલ કેવી રીતે કરવું અને કેવી રીતે મચેડવું અને કેવી રીતે ગેમમાં સમય બરબાદ કરો શીખી જાય છે. તો બહુ ભાગ્યશાળી છે કે પ્રભુપાદજીની કૃપાથી આપણને ખ્યાલ આવ્યો કે મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, 84 લાખ યોની પછી મળે છે અને ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી આપણે હરે કૃષ્ણ મહામંત્ર જપ કરી રહ્યા છીએ. તો ભક્તોએ આ દિવસે વિશેષ ભગવાન ચૈતન્ય મહાપ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે એવો મારા જીવનમાં કોઈ બી એવો દિવસ ના આવે તો તમારું વિસ્મરણ થઈ જાય. હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનું છોડી દઉં, ભગવાન તમારી 16 માળા મિનિમમ કરવાનું છોડી દઉં. ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી સંભવ છે, બાકી સંભવ નથી આજીવન 16 માળા કરવું. કળિયુગનો પ્રભાવ બહુ મુશ્કેલ છે. અત્યારે આપણને લાગે હા હું તો કરું જ છું નિત્ય, તો કરીશ જ, શું મોટી વાત છે. પણ ભગવાનનું નામનો જપ લેવો એટલી સરળ કામ છે, બહુ સરળ છે. હરે કૃષ્ણ મહામંત્ર બોલવું શું મુશ્કેલ છે? કઈ મુશ્કેલ છે નહીં. પણ બહારના ભૌતિક જગતની સ્થિતિ એવી છે કે હંમેશા આપણને ભગવાનને ભૂલાવી દેશે. માયા એટલી પ્રબળ છે કે આપણને ભૂલાવી દેશે. એટલે વારે ભક્તોના સંગમાં આવીને વારે શ્રવણ કરવાની જરૂર છે, વારે ભાગવતમ, વારે ચૈતન્ય ચરિતામૃત વાંચવાની જરૂર છે. તેથી આપણને ખબર પડશે કેવી રીતે માયાદેવી આવરણાત્મિકા અને પ્રક્ષેણાત્મિકા શક્તિ દ્વારા આપણને ભગવાનથી દૂર લઈ જઈએ છીએ. અને આપણું કાર્ય છે ભક્તોનો સંગ કરીને, કીર્તન કરીને, પ્રસાદ ગ્રહણ કરીને હંમેશા કૃષ્ણ ભાવના ભાવિક બની રહેવું. અને એટલા માટે શ્રીલ પ્રભુપાદજીએ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘની સ્થાપના કરી છે.
કે ભૌતિક જગતના દાવાગ્નિમાંથી આપણે મુક્ત થઈને ભક્તોનો સંગ કરીને હંમેશા કૃષ્ણ ભાવના ભાવિક બની રહીએ. તો ચૈતન્ય મહાપ્રભુની વિશેષ કૃપા છે કળિયુગની અંદર આપણા જેવા પતિ જીવાત્માઓને આ સર્વશ્રેષ્ઠ વસ્તુ લાભ પ્રાપ્ત થયો છે. આપણે એનું મહત્વ વધારે સમજીને ચૈતન્ય મહાપ્રભુની કૃપા એ જીવનની અંદર આમંત્રિત કરવી જોઈએ અને જીવનને ગંભીરતાથી કૃષ્ણ ભક્તિની અંદર ચૈતન્ય મહાપ્રભુના શરણમાં ઝૂકવું જોઈએ. તો આપણું મનુષ્ય જીવન જે સફળ થશે. નહીં તો જો આ જન્મ ગયો તો પછી ભવિષ્યમાં ખબર નહીં કળિયુગના કયા વર્ષની અંદર પાછો મનુષ્ય જન્મ મળશે અને તે સમયે કેવી સ્થિતિ હશે. 5-10,000 વર્ષ વર્ણન છે શાસ્ત્રની અંદર કે કળિયુગની અંદર સુવર્ણ યુગ છે ચૈતન્ય મહાપ્રભુના આવિર્ભાવ પછી, જેની અંદર ચૈતન્ય મહાપ્રભુની કૃપા જે છે એ રહેશે. એના પછી સ્થિતિ કળિયુગની ખૂબ ગંભીર છે. એટલે બહુ વિશેષ અવસર છે શ્રી પ્રભુપાદજી જેવા મહાન ભક્તની કૃપાથી આ વિશ્વવ્યાપી આંદોલન જે છે દરેક વ્યક્તિને અવસર પ્રદાન કરી રહ્યું છે ચૈતન્ય મહાપ્રભુની કૃપા પ્રાપ્ત કરવાનો. ચૈતન્ય મહાપ્રભુની કૃપા આપણા બધા માટે ઉપલબ્ધ છે. તો તમે બધાને વિનંતી છે કે તમે આ ગુરુ પૂર્ણિમાના દિવસે જો આ ચૈતન્ય મહાપ્રભુ વિશે તમને જાણકારી મળી છે, વધારે અધિક જાણકારી પ્રાપ્ત કરો. ચૈતન્ય મહાપ્રભુ દિવ્ય લીલાઓનું વર્ણન જે છે એ વાંચો. ચૈતન્ય મહાપ્રભુ એ પ્રદાન શિક્ષા જે છે એને સમજવાનો પ્રયત્ન કરો અને તમારો જીવ્ય મનુષ્ય જન્મ છે ધન્ય બનાવો. વિદેશમાં અનેકો લોકો ચૈતન્ય મહાપ્રભુની કૃપા દ્વારા ધન્ય થઈ રહ્યા છે. તો ઘર આંગણે આપણે શું કામ રહી જઈએ? પણ દુર્ભાગ્ય એ છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર ઘર કી મુર્ગી દાલ બરાબર. સમસ્યા એ છે ભારતના લોકોને આ મહાન આધ્યાત્મિક સંસ્કૃતિ મળી છે એને આપણે લાત મારીને અમેરિકા જવું છે, કેનેડા જવું છે કે અમેરિકાને કેનેડાની સંસ્કૃતિ લાવી છે. પણ એ લોકો એમની પાસે નથી આધ્યાત્મિક સંસ્કૃતિ. એ લોકોને જ્યારે ચૈતન્ય મહાપ્રભુની કૃપા મળી રહી છે એ લોકો હોંશે હોંશે લઈને કૃષ્ણ ભક્તિ કરવા માટે ભારત આવી રહ્યા છે. અને આપણે જ્યાં કંઈ નથી એ વસ્તુને વાસ્તવિક માનીને ત્યાં પાછળ રહે છે. એટલા માટે આપણે ભૌતિક જગતની અંદર જે રીતે જીવવાનું છે તે જીવી રહ્યા છો જીવો, ખર્ચો પાછળ કરવા માટે જીવન જીવી રહ્યા છો જીવો, પણ સાથે સાથે ચૈતન્ય મહાપ્રભુની કૃપા જે છે એને ગ્રહણ કરો અને બીજાને પ્રદાન કરો. જેટલી કૃપા આપણે બીજાને પ્રદાન કરવાનો પ્રયત્ન કરીશું આપણને એટલી કૃપા ચૈતન્ય મહાપ્રભુની વધારે મળશે. એ સિક્રેટ છે કૃષ્ણ ભક્તિમાં પ્રગતિ કરવાનું. સિક્રેટ આ છે બીજાને કૃષ્ણ ભક્તિ પ્રદાન કરવાનો પ્રયત્ન કરવો. એનાથી આપણી કૃષ્ણ ભક્તિમાં ઓટોમેટિક પ્રગતિ થશે. એટલું આપણે બીજાને ચૈતન્ય મહાપ્રભુ સુધી દયાવાન અવતાર છે એટલે બીજા જીવાત્માઓ માટે દયા દેખાડીશું. એને કૃષ્ણ ભક્તિ ભગવદ ગીતા પ્રદાન કરવાનો, પ્રભુપાદજીનું પુસ્તક પ્રદાન કરવાનો, હરે કૃષ્ણ મહામંત્રનો જપ પ્રદાન કરવાનો, પ્રસાદ આપવાનો પ્રયત્ન કરીશું. એટલું ચૈતન્ય મહાપ્રભુની કૃપા આપણને પણ વધારે પ્રદાન થશે. હરે કૃષ્ણ. શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ કી જય. ગુરુ પૂર્ણિમા મહામહોત્સવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. એટલું જોરથી હરે કૃષ્ણ મહામંત્રનો ઉચ્ચાર કરવો કે આજુબાજુ જેટલા અસુરો છે બધા આવી જાય. બોલો જોરથી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે શું છે એટલા માટે તો ભગવાનના નામમાં આપણને રુચિ ઉત્પન્ન નથી થતી. ભૌતિક જગતની અંદર રુચિ ઉત્પન્ન થાય છે, ભગવાનના નામમાં રુચિ ઉત્પન્ન નથી થતી. પણ ભગવાનના નામનો જપ કરવાથી બધા આસુરી ગુણો છે જતા રહેશે. એટલે નિત્ય તમે ભગવાનના નામનો જપ કરો, પ્રતિજ્ઞા લો કે ભગવાનના નામનો કમસે કમ એક માળા કરીશું, નહીં કરતા જે માળા કરો છો બધા લો. આ વાસ્તવિક આનંદ છે. ચૈતન્ય ચૈતન્યનું વર્ણન છે કે ચૈતન્ય મહાપ્રભુની લીલા જે છે અમૃત સમાન છે અને શ્રીમદ ભાગવતમ જે છે એ કપૂર સમાન છે. જ્યારે અમૃત અને કપૂર બંને ભેગું થાય છે તો એ દિવ્ય આનંદ છે. પણ અત્યારે કપૂર બી શું છે અમૃત બી શું કોઈ જ્યાં સુધી જ્યારે આપણે શાસ્ત્ર અધ્યયન કરીશું તો આપણને ખબર પડશે કે દિવ્ય આનંદ શું છે. કેવલ આનંદ કંદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એમનું નામ
જેમનું પ્રવચન હતું એમનો હું પરિચય કરાવી દઉં. એમનું નામ છે વૃંદાવનચંદ્ર પ્રભુ, વૃંદાવનચંદ્ર દાસ, જેઓ હિજ હોલીનેસ ભક્તિ વિકાસ સ્વામી મહારાજના શિષ્ય છે અને તેઓ 2 વર્ષ એમના સેક્રેટરી પણ રહ્યા છે અને એમની દીક્ષા થઈ હતી શ્રીરંગમમાં, ત્યારે હું પણ ત્યાં હાજર હતો. તેઓ અહીંયા મૂળ વાપીના છે. વાપીથી એન્જિનિયરિંગમાં દાખલ થયા હતા વિદ્યાનગર. તો એન્જિનિયરિંગ કરતા હતા વિદ્યાનગર, ત્યાં વિદ્યાનગર મંદિરના કોન્ટેક્ટમાં આવી અને બ્રહ્મચારી જીવન વ્યતીત કરે છે અત્યારે ભરૂચ બ્રહ્મચારી આશ્રમમાં. અને મહારાજ ભક્તિદાસ મહારાજજી ગોકુળનું વહીવટ કરે છે બધો. તો એમણે આપણે પ્રવચનમાં બહુ સરસ સમજાવ્યું ચૈતન્ય મહાપ્રભુ શું એકદમ અયોગ્ય વ્યક્તિઓને સર્વશ્રેષ્ઠ વસ્તુ પ્રદાન કરી રહ્યા છે ચૈતન્ય મહાપ્રભુ. અને એ ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? જેમ પ્રભુજીએ છે એમની પ્રવચનમાં સમજાવ્યું કે ક્રિકેટમાં અત્યારે કોણ ટીમમાં આજે ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડની સામે રહીમાં તો આપણે બોલી દઈશું, પણ ચૈતન્ય મહાપ્રભુ કોણ છે એમ આપણે સૌથી મોટા દયા જે મહાવતન ન્યાય છે, દયા અવતાર છે, તેના વિશે આપણને ખબર નથી. જે આપણું પરમ કલ્યાણ કરે છે તેના વિશે આપણને ખબર નથી. હા, ક્રિકેટર 1 રૂપિયો આપણને ખાવાય નહીં, અહીંયા તો પ્રસાદ મળવાનો છે અને એ કંઈ આપવાના નથી, છતાં એના વિશે બધી માહિતી રાખીશું, પણ ચૈતન્ય મહાપ્રભુ વિશે આપણે કશી માહિતી રાખીશું નહીં. આ દુર્ભાગ્ય છે. આપણી જેવા દુર્ભાગ્યશાળી કોઈ નથી. ભારતના લોકો જેવું પ્રભુએ સમજાવ્યું કે ભારતની અમૂલ્ય વસ્તુ જે છે તે આપણે ઘરકી મુર્ગી દાલ બરાબર એવું કરી લઈએ. અમૂલ્ય વસ્તુ છે. આ ચોટલી પહેરીને ધોતી પહેરીને જઈએ તો આપણે શરમ લાગે, દેશી આવી હોય, પણ આ કેટલી મહાન વસ્તુ છે. અને આ જે પણ ભક્તો છે, જે લોકો ભક્તો નથી તે ખાલી એના જીવનનું 180 ડિગ્રી પહેલું જાણે છે, અને જે ભક્તો છે તે 360 ડિગ્રી પહેલું જાણે છે. એને આધ્યાત્મિક અને વૃંદાવનચંદ્ર પ્રભુજી છે તો એમાં જે ચૈતન્ય મહાપ્રભુ વિશે આપણે પ્રવચન આપ્યું તે ચૈતન્ય મહાપ્રભુ વિશે આપણે જાણતા હતા. તો એ આ બુક છે. તો આ બુકમાં ટૂંકમાં પરિચય છે ચૈતન્ય મહાપ્રભુ વિશે, ટૂંકમાં. પછી ડિટેલમાં તમારે જોઈતી હોય તો બીજી બુકો મળશે. તો આ બુક આજના દિવસે ચૈતન્ય મહાપ્રભુ આજે ગૌર પૂર્ણિમા નિમિત્તે જે ભક્તે જે રૂપિયા દાન આપવા હોય 10, 20, 25, 50 લાખ રૂપિયા તમારા માટે ફ્રી છે. અહીંયા આવીને લઈ જાઓ ને, અહીંયા દાનપેટીમાં 10, 15, 20, 50 રૂપિયા જે બુક હોય તે મૂકી જાઓ. આ બધી બુકો તમને આજે ચૈતન્ય મહાપ્રભુ જે આપણને સર્વશ્રેષ્ઠ વસ્તુ પ્રદાન કરે છે તે બુક ઉપલબ્ધ છે. અને એ આજના દિવસે હું સ્કીમમાં આપું છું તમને. તો તમને બધાને વિનંતી કે અહીંથી આ બુક કલેક્ટ કરી લો. ખાલી તમે એકલા જ લાભ લઈ રહ્યા છો? તમે એકલા જ લાભ લઈ રહ્યા છો? હું એટલો જ લાભ લઈ રહ્યો. અને બીજા એક ભક્તનો હું પરિચય કરાવીશ. મધુવત પ્રભુ છે. પ્રભુ આવીએ. બીજાને પણ અવસર આપો વિતરણ કરવાનો. તમને કહો કે તમે બી વિતરણ કરી શકો 5 તો હા, બીજું છે પ્રભુજીએ એમ કીધું મને જ્ઞાન હતું, રિયલાઇઝ થયું કે હું આ જે ચૈતન્ય મહાપ્રભુનું જ્ઞાન વિતરણ કરીને હું એટલો લાભ લઈ રહ્યો છું. જયગોવિંદ પ્રભુ બિઝનેસમેન છે એટલે ખાલી પોતાનો જ લાભ જોઈ રહ્યા છે. હું જ વિતરણ કરું એટલે બધાને લાભ મળવો જોઈએ. આ એક બંડલની અંદર 10 ખાલી નાનકડી પુસ્તકો છે. તો કોઈ પણ પરિચિત તમારા લોકોને તમે એક પુસ્તક આપી શકો, ચૈતન્ય મહાપ્રભુ વિશે સમજાવી શકો. આ જે મહાન સૌભાગ્ય છે એટલે પ્રદાન કરી શકો અને એનાથી તમને પણ સૌભાગ્ય પ્રાપ્ત થશે. ચૈતન્ય મહાપ્રભુનું પુસ્તક વિતરણ કરવા તો બધાને લાભ મળવો જોઈએ. તો ચૈતન્ય મહાપ્રભુની કૃપાનો ચમત્કાર આપણી સામે અત્યારે ઉપલબ્ધ છે. એક ઉદાહરણ રૂપે ને હજારો કરોડો ઉદાહરણ છે. તો આપણી સાથે ઉપસ્થિત છે મધુવ્રત પ્રભુ, જે પોલેન્ડના છે. ક્યાંના? યુરોપના, પોલેન્ડના. અને અત્યારે બતાવ્યું વર્ણન કીધું કે એ લોકોનું આખું જીવન જ પાપમય છે. પુણ્ય શું કહેવાય, પાપ શું કહેવાય, એનું એ લોકોને કોઈ
કોઈ એનો ભેદ જ નથી, પૂરું જીવન પાપમય છે, એવા વ્યક્તિની વાત કરી રહ્યા છે. તો એમણે નિર્ણય લીધો છે કે આજીવન ક્યાં રહેવું? ભારતમાં. ક્યાં? ભારતમાં. પણ ભારતની સરકાર વિઝા આપતી નથી. ખાલી 5 વર્ષના વિઝા મળે વધારે વધારે. કેટલા? તો એવા પ્રયત્નમાં છે કે કેવી રીતે ભારતના સિટીઝન બનવું. કેમ? કેમ કે અહીંયા ભારતમાં રહેવા માંગે છે, પાછા પાશ્ચાત્ય દેશમાં જવા માંગતા નથી. શું કામ? ત્યાં ચૈતન્ય મહાપ્રભુની કૃપા ભક્તોના રૂપે ઉપલબ્ધ છે, પણ માયાદેવીનો પ્રભાવ પણ એટલો જ છે. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ હમણાં આવેલો હતો. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ ન્યૂઝમાં થોડાક દિવસ અઠવાડિયું થયું, તો એમાં ભારતની હેપીનેસ ઇન્ડેક્સમાં સ્થાન હતું 83નું, અને યુરોપિયન કન્ટ્રી 1 થી 10 નંબર, 1 થી 10 નંબરમાં યુરોપિયન કન્ટ્રીઓના નામ હતા. સ્વીડન કે આયર્લેન્ડ ફર્સ્ટ નંબર પર હતું. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ એટલે સરળતાથી જીવન જીવી શકાય. હવે એવા જગ્યાએ રહે છે અને એને રહેવા આવવું છે ભારતમાં. અને આપણા ભારતના જે લોકો આ રેટિંગ કરે છે તે ભારતને 83 નંબર આપે છે, અને આપણે ત્યાં જવા ઈચ્છે છે. એ જે ફર્સ્ટ નંબરનું સ્થાન ધરાવે છે હેપીનેસ ઇન્ડેક્સમાં, તે લોકો અહીંયા આવીને રહેવા માંગે છે. કેમ? કારણ કે અહીંયા ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે. ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે. તો આ ચૈતન્ય મહાપ્રભુની કૃપા તમે બીજાને વિતરણ કરો. તમે અહીંથી 10 રૂપિયા લઈ જાઓ, એક તો કમસે કમ લઈ જજો. જે તમારે 1 રૂપિયો આપવો તો 1 રૂપિયો આપજો, પણ લઈ જજો. હા, તો હવે મધુવત પ્રભુ પોતાના વિશે એ પોતે હિન્દીમાં કહેશે તમને. જો અહીંયા આવીને હિન્દી શીખાય. કેમ? કારણ કે આમાં કંઈક ખજાનો છે, આપણને નથી ખબર. ખજાનો છે એને. હજી તો એ બંગાળી શીખશે કે બંગાળીમાં એનાથી વધારે ખજાનો છે. તો હું મધુવત પ્રભુને રિક્વેસ્ટ કરું કે એ તો એમના વિશે થોડું કહે, અને એ ભક્તિમાં કેમ જોડાવા માંગે છે, કેમ આ પોતાનું જીવન અહીંયા જ વ્યતીત કરવા માંગે છે, તે વિશે આપણે જણાવે. हरे कृष्णा. मैं गुजराती अच्छी नहीं है, हिंदी तो चलेगा. प्रभु जी आप लोगों को सब पता है. सो ये आपका संस्कृति है. विदेशी के लोग भारत आते जाते क्या बोलते हैं? आते. जॉब करने के लिए नहीं आते, मचर एक्सपीरियंस के लिए भी नहीं आते. और ये था कि जो हम देख सकते हैं तो ये वैदिक संस्कृति आध्यात्मिक ज्ञान भारत का परमार्थ है. इसलिए श्री प्रभुपाद हमारे संस्कृत आचार्य तीर्थंकर he went to America. I think mixed with English. You can mix with English. Okay. So he seen that Indian people, they were mesmerized by this development, material advancement, so-called advancement. We know that it is not advancement. We have experience, practical experience of that. Western people especially, we see the contrast. When you are born in advanced country, and when you come to India, you can see that the vestiges of Vedic culture that are here. This is actual human culture. This is actual culture. Vedic culture. Culture means Vedic culture. So Prabhupada, he distributed that knowledge all over the world freely. And therefore, now Western people are mesmerized by this culture, but Indian people, they want to forget that. And that was one of the major reasons why I wanted to come to India also. Because when I understood, realized that Indian people, especially young people, they openly, basically they want to forget about the tradition, the culture, knowledge, and that is very sad thing.
trying to revive that, remind people here we are in India. Indian people about the old, their Param Arth hai, Bharat ka. So you take it seriously, it's not difficult. Chant Hare Krishna, take prasadam, read books, spiritual shastra. So it's very simple, everyone can do it. So you are doing kirtan, bhakti, can do also chanting and prasadam. It's simple thing. Especially in Kali Yuga. That's what Chaitanya Mahaprabhu inaugurated. Chaitanya Mahaprabhu is, I'm sure that Prabhu very nicely explained. I don't understand much because I don't know Gujarati yet. How to change religion. So yeah, that's what Chaitanya Mahaprabhu inaugurated. This Sankirtan movement. Harinam. This is Yuga Dharma, this is Dharma for the stage of Kali because we are Mandalasman Dharma Tayo, we have shortage of intelligence, lifespan is very short, and all the good qualities are diminished in Kali Yuga. So it's a very simple process. Take it seriously. It is your duty to tell about others. So my humble request also, so that you try to understand, acknowledge, and spread it also. Preach knowledge about it, because this is sure this is human life when we are inquiring about the nature of who is God, who we are, what is the relationship, what is God, all of that, what is actual human life. So that's what we are trying to cultivate and spread. Hare Krishna, thank you. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો એમણે શું કીધું કે મેસ્પરાઇઝ થઈ ગયા વેસ્ટર્નર્સ અહીંયા આવીને કે અહીંનું વૈદિક કલ્ચર એટલે વૈદિક કલ્ચર એમ કહેવામાં વૈદિક કલ્ચર જોઈને કે કેટલું મહાન કલ્ચર છે જે જે અવસર પ્રદાન કરે છે કરોડો જન્મથી આપણે ફરી રહ્યા છીએ તેમાંથી મુક્ત થઈને ભગવાનના ધામમાં જવા માટેનું જે કલ્ચર છે તેથી અમે ભ્રમિત થયા અને અમે અહીંયા રહેવા માંગીએ છીએ તમે આને છોડીને જવા માંગો છો તો મારી કૃપા કરીને વિનંતી છે કે તમે આને અપનાવો આ વિદેશી બોલી રહ્યા છે હજી આપણને ભાન નહીં થતું મને ટપકો નહીં પડે તો કંઈ નહીં પણ બધાને વિનંતી છે કે આ બુક એટલીસ્ટ લઈ જાઓ અહીંયા બીજી પણ બુકો છે એ પણ તમે લઈ જાઓ તમારું જીવન સફળ થશે આજે નહીં તો 5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે તમારું જીવન સફળ નહીં થાય તમારા પુત્રનું સફળ થશે અને તમારા પુત્રનું સફળ થશે તો તમારું સફળ થશે આધ્યાત્મિક જીવન સફળતા એ છે આધ્યાત્મિક જીવનની જેમ કે પ્રવચનમાં એમણે કીધું આનંદ આપણે ઇન્દ્રિય ભોગમાં આનંદ લેવા માંગીએ છીએ પણ વાસ્તવિક આનંદ છે આધ્યાત્મિક જીવનમાં એટલે આધ્યાત્મિક જીવન જ આપણું જ્યારે સફળ થાય ત્યારે જ વાસ્તવિક સફળ છે હરે કૃષ્ણ તો આજના પ્રસાદના સ્પોન્સર છે 2 જણા એક છે કૃષ્ણ ગોપાલ પ્રભુ જેઓ આજે અહીંયા આવ્યા નથી તેમણે 20,000 લક્ષ્મી સેવા પ્રાપ્ત આપણને આપી છે અને બીજા છે રેવતુભાઈ જેઓ અહીંયા હાજર છે તો એમને હું વિનંતી કરું કે તેઓ અહીંયા આવે અને આપણે બધા ભગવાનને હરે કૃષ્ણ મંત્ર બોલીને પ્રાર્થના કરીએ કે એમને ચૈતન્ય મહાપ્રભુની કૃપા પ્રાપ્ત થાય કૃપા ચૈતન્ય મહાપ્રભુ આપી જ રહ્યા છે પણ એ ચૈતન્ય મહાપ્રભુની કૃપા અપનાવે હરે કૃષ્ણ મંત્ર લેવો બહુ સરળ છે છતાં સરળ નથી પણ એ સરળ નથી એ સરળ થાય એના માટે એટલા માટે હરે કૃષ્ણ મંત્ર બોલીને આપણે ભગવાનને પ્રાર્થના કરીશું હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે હરે ભૂલ લઈ જવા વિનંતી છે પ્રેમ અવતાર ચૈતન્ય મહાપ્રભુ આજના દિવસે એકદમ સરળ ભાવે રૂપિયામાં પણ તમે લઈ જઈ શકો છો હરે કૃષ્ણ